નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવજ્જાયણમ, નમો લય સબ્બ સાહૂણમ. એસો પંચન મુક્કારો સબ્બ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આપણા વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વજી મહારાજા સાહેબે આ ચોથા કર્મગ્રંથની અંદર આપણને ટોટલ 26 દ્વારોની અંદર વિચારણા કરીને બતાવી છે, જેનામાંથી ફર્સ્ટ ચેપ્ટર છે જીવ સ્થાનક વિશે. આ 8 દ્વારો આપણે જોયા. પછી માર્ગણા સ્થાનકો વિશે જીવ સ્થાનક જોયું, માર્ગણા સ્થાનકો વિશે ગુણ સ્થાનક એ દ્વાર જોયો, અને એની અંદર આપણે આજે છે માર્ગણા સ્થાનકો વિશે ગુણ સ્થાનક. જે પ્રમાણે ગ્રંથકાર શ્રી ભગવંતે ગાથા રચીને ક્રમસર બતાવે છે ગાથા મુજબ, એમ આપણે આ ટેબલ બનાવીને જોયું આખું. આ ટેબલ દ્વારા સમજ્યા ગાથાઓની અંદર શું તેઓએ દર્શાવેલું છે તે. અને એના બાદ હવે આજે એ જ સેમ એટલે કે માર્ગણા સ્થાનક વિશે ગુણ સ્થાનક એ આપણે અલગ ક્રમથી એટલે કે મૂળ માર્ગણાઓના ક્રમસર ઉત્તર માર્ગણાઓ જે આવતી જાય. એક્ઝામ્પલ માટે પહેલી હોય છે ગતિ માર્ગણા, પછી ઇન્દ્રિય માર્ગણા. એ રીતે અહીંયા ગઈ ઇન્દ્રિય કાય વગેરે આપણે કરીને એમ ક્રમસર આપણે લખીને બતાવ્યું છે આ ટેબલની અંદર. એ રીતે આપણે જાણી લઈએ માર્ગણા સ્થાનક વિશે ગુણ સ્થાનક કયા છે તે. તો સૌથી પહેલો છે ગતિ માર્ગણા. એની અંદર આવે દેવગતિ પહેલો. દેવગતિ માર્ગણા વિચારીએ તો એનો કેટલા હોય ગુણ સ્થાનકો? તો પહેલોથી ચોથો. કોઈ પણ દેવ હોય એને માત્ર 4 જ ગુણ સ્થાનક હોઈ શકે. દેવ હોય કે નારકી હોય, એમને એમના ભાવ સ્વભાવે જ નિકાચિતપણાનો એવો અપ્રત્યાખ્યાન્ય કષાયોનો ઉદય હોય છે. એટલે કે તેઓ એનો ક્ષયોક્ષમ સ્ટાર્ટ નહીં કરી શકે. નિકાચિતપણાનું એટલે કેવું? એને આપણે હળવા નહીં કરી શકીએ, એનો ક્ષયોક્ષમ નહીં કરી શકીએ. એ કર્મનો જેવો એ છે એના રસથી જ એને ભોગવવું પડે ઓરિજિનલ પણ. એને કહેવાય નિકાચિત કર્મ. એને કોઈ પણ કરણો લાગુ નહીં પડે. સંક્રમણ કરણ વગેરે એ બધા કરણો અહીંયા લાગુ નહીં પડે. એટલે અહીંયા એમને દેશવીરતી નહીં આવે, સર્વવીરતી પણ નહીં આવે. મેક્સિમમ તેઓ સમ્યક્ત્વ જ પ્રાપ્ત કરી શકે છે એના એ ભાવની અંદર. એના હિસાબે અહીંયા ચોથો ગુણ સ્થાનક સુધી જ પહોંચી શકે દેવગતિ વાળા એમના ભાવ સ્વભાવે જ. એ થઈ ગયું. ટોટલ 4 ગુણ સ્થાનક પોસિબલ છે. પછી મનુષ્ય ગતિ માર્ગણા. એની અંદર પહેલોથી 14મો ગુણ સ્થાનક માત્ર એક મનુષ્ય ગતિ જેવી છે કે જેનામાંથી મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. બાકી કોઈ પણ ગતિની અંદરથી પોસિબલ નથી. પહેલોથી 14મો ગુણ સ્થાનક બધા છે. ટોટલ 14 ગુણ સ્થાનક મનુષ્ય ગતિ માર્ગણા. પછી તિર્યંજ ગતિ માર્ગણા. એની અંદર પહેલોથી 5મો ગુણ સ્થાનક, 5 ગુણ સ્થાનક ટોટલ. એમાં તિર્યંજ ગતિ વાળા છે એની અંદર કયા કયા આવી શકે સમ્યક્ત્વ જો એ ચોથે પાંચમે હોય તો? ચોથા ગુણ સ્થાનકે 3 પ્રકારના સમ્યક્ત્વ હોઈ શકે. કાં તો ઉપશમ, કાં તો ક્ષયક્ષમ, કાં તો ક્ષયિક સમ્યક્ત્વ. એની અંદર જો ક્ષયિક સંકિત હોય તો એ પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ હોઈ શકે. આ ભાવની અંદર પ્રાપ્ત થયેલું નહીં હોય. ક્ષયિક સંકિતના માટે રૂલ જ આપણે જાણ્યું છે, એ માત્ર મનુષ્ય ગતિની અંદર જ પ્રાપ્ત થઈ શકે. અને એ પણ ક્યારે? પહેલા તો એ વજ્ર વૃષભ નારાજ સંગણ વાળો મનુષ્ય ભાવ હોવું જોઈએ એનું. એમાં એ નોન યુગલિક મનુષ્ય હોય એ પણ તીર્થંકર ભગવંત આદિના ટાઈમની અંદર તે ઉત્પન્ન થયેલો હોય એવા ભૂમિની અંદર એ જન્મેલો હોય એવા જ મનુષ્યને એ ભાવની અંદર ક્ષયિક સંકિતની પ્રાપ્તિ થઈ શકે છે, પહેલા સંગણવાળા એવા મનુષ્યને. તો એ હવે તે ગતિની અંદર એણે ક્ષયિક સંકિત પ્રાપ્ત કરી લીધું. એના બાદ એ યુગલિક તિર્યંજના ભાવની અંદર ઉત્પન્ન થઈ શકે છે જો એ પ્રિવિયસલી જ એણે ક્ષયિક સંકિતની પ્રાપ્તિથી પહેલા જ તિર્યંજપણાના એવા યુગલિકપણાનું આયુષ્યનું બંધ કરી લીધું હોય તો. એના હિસાબે તિર્યંજ ગતિ માર્ગણાની અંદર ચોથા ગુણ સ્થાનકે ક્ષયિક સંકિત હોઈ શકે છે. એમ ચોથા ગુણ સ્થાનકે 3 સમ્યક્ત્વ અહીંયા તિર્યંજ ગતિમાં જોયા. અને 5મા ગુણ સ્થાનકે માત્ર ઉપશમ સંકિત અથવા તો ક્ષયક્ષમ સંકિત જોઈ શકે તિર્યંજને, પણ એને ક્ષયિક સંકિત 5મા ગુણ સ્થાનકે પોસિબલ નથી. કારણ તેની અંદર કેવું છે, જો ક્ષયિક સંકિત હોય તિર્યંજ ગતિમાં તો કમ્પલસરી માત્ર યુગલિક વાળા એવા તિર્યંજને જ હોય, પણ નોન યુગલિકને ક્ષયિક સંકિત નહીં હોય એવા તિર્યંજને. એ આપણે સમજ્યા હતા. એ રીતે 5 ગુણ સ્થાનક ટોટલ પોસિબલ, પહેલોથી 5મો. પછી નરક ગતિ માર્ગણા. એમાં પહેલોથી ચોથો ગુણ સ્થાનક ટોટલ 4 ગુણ સ્થાનક પોસિબલ.
નરક ગતિ માટે રૂલ એકદમ યાદ રાખવાનું કેવું છે, સાસાદન સમ્યક તો લઈને નરકની અંદર ઉત્પન્ન નહીં થઈ શકાય, માત્ર મિથ્યા તો લઈને જઈ શકાય, અથવા તો ક્ષયક સંકિત લઈને જઈ શકાય, અથવા તો કૃતકરણ ક્ષયક્ષમ સંકિત લઈને જઈ શકાય. રેગ્યુલર ક્ષયક્ષમ સંકિત પણ લઈને નરક ગતિમાં ઉત્પન્ન નહીં થઈ શકાય. આટલા રૂલ ફોરએવર યાદ રાખવાના નરક ગતિ માટે. પછી અહીંયા આપણે જોઈએ ચોથો ગુણસ્થાનક, એના વિશે હમણાં વાત થઈ ગઈ. જો અહીંયા પ્રીવિયસ ભાવમાંથી લાવેલા હોય ગુણસ્થાનક તો નરક ગતિની અંદર કયા હોઈ શકે, તો પહેલો અથવા તો ચોથો. બીજો ગુણસ્થાનક અહીંયા લાવી નહીં શકાય. પણ નરક ગતિમાં નારકીપણે જીવતે છતે એને 4 ગુણસ્થાનક પહેલા બધા જે છે એટલે કે પહેલોથી ચોથો એ આવી શકે છે પર્યાપ્ત અવસ્થાની અંદર. આમ આપણે સમજીએ. અને ચોથા ગુણસ્થાનક એ જો હોય તો એને કયા સંકિત હોઈ શકે, ઉપશમ સંકિત નરક ગતિમાં જ પામેલો પર્યાપ્ત અવસ્થાની અંદર એવો હોઈ શકે ઉપશમ સંકિત, અથવા તો ક્ષયક્ષમ સંકિત એ નારકીપણે જીવતે છતે હોય તે, અથવા તો ક્ષયક સંકિત. એટલે ટોટલ કયા જોઈએ, ઉપશમ, ક્ષયક્ષમ અને ક્ષયક એ 3 સમ્યક તો અહીંયા ચોથા ગુણસ્થાનકે હોઈ શકે. એમાં એક ક્ષયક સંકિત છે એ મનુષ્યપણાના ભાવમાંથી લાવેલો હોય તો જ હોય. નરક ગતિમાં નવો પ્રાપ્ત નહીં થઈ શકે, તિર્યંશમાં પણ નવો ક્ષયક સંકિત પ્રાપ્ત નહીં થઈ શકે, ક્ષયક સંકિતની પ્રાપ્તિની શરૂઆત નહીં થઈ શકે મનુષ્ય ગતિને છોડીને બીજી કોઈ પણ ગતિમાં. એમ સમજ્યા? એ રીતે નરક ગતિ માર્ગણાની અંદર ટોટલ 4 ગુણસ્થાનક છે માત્ર. પછી દેવગતિ માટે જે પ્રમાણે આપણે સમજ્યા કે ત્યાં એમને નિકાચિત એવા અપ્રત્યાખ્યાન્ય કષાયનો ઉદય હોય છે, એ જ રીતે નરક ગતિને માટે પણ સેમ સમજવાનું. એમને પણ નિકાચિતપણાના એવા ઉદય હોય છે અપ્રત્યાખ્યાન્ય કષાયનો. એમ થઈ ગયું. પછી એકેન્દ્રિય માર્ગણા, એકેન્દ્રિય, બૈન્દતેન્દ્રિય, ચૌરિન્દ્રિય, આ 4 જણ જે છે એમને પહેલો બીજો ગુણસ્થાનક માત્ર 2 ગુણસ્થાનક હોઈ શકે. એનામાં પણ પહેલો ગુણસ્થાનક તો તેઓને એના ભાવની અંદર જીવતે છતે અથવા તો અપર્યાપ્ત અવસ્થામાં એમને પહેલો ગુણસ્થાનક પોસિબલ છે. પણ જો બીજો ગુણસ્થાનક હોય તો એ કમ્પલસરી પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ હોય, અને એ પણ પ્રાથમિક ઉપશમ સંકિત એણે પ્રીવિયસ ભાવમાં પ્રાપ્ત કર્યું હતું ત્યાં એણે પ્રીવિયસ ભાવમાં જ એનો પ્રાથમિક ઉપશમ સંકિતનો કાળ જેટલું હોય અંતર્મુહૂર્ત એ ચાલુ હોતે છતે છેલ્લો એનો એક સમયથી 6 આવલિકા જેટલો એનો કાળ માત્ર બાકી હતો ત્યારે એના અનંતાનુબંધી કષાયનો ઉદય થઈ ગયો. એના હિસાબે બીજો ગુણસ્થાનકે આવી ગયો પ્રીવિયસ ભાવમાં. ત્યાં એનો મૃત્યુ થઈ ગયો એટલે તે બીજા ગુણસ્થાનક ત્યાં પ્રીવિયસ ભાવમાંથી લઈ આવ્યો અહીંયા. અને એકેન્દ્ર, બૈન્દ્ર, તૈન્દ્ર, ચૌરિન્દ્ર એવા આ 4 જે છે માર્ગણાઓ એની અંદર ઉત્પન્ન થઈ ગયો. ત્યાં એને માત્ર અપર્યાપ્ત અવસ્થાની અંદર સ્ટાર્ટિંગમાં જ એ રહેશે બીજો ગુણસ્થાનક, એ પણ માત્ર કાંઈકની એવી 6 આવલિકા સુધી, બસ એના પછી નહીં હોય. એટલે કે એમ જો વિચારીએ તો શરીર પર્યાપ્તિ પૂરી થતા પહેલા જ બીજો ગુણસ્થાનક નીકળી જાય છે અને તે પહેલા ગુણસ્થાનક વાળા થઈ જાય છે. એના બાદ આખા ભાવ માટે પહેલા ગુણસ્થાનક વાળા જ રહેશે. આ રૂલ્સ બધા આપણે યાદ રાખવાના. પછી એ રીતે આપણે જો જોઈએ તો 2 ગુણસ્થાનક બધાને. એ જ રીતે અહીંયા પૃથ્વીકાયને પણ માટે સમજવાનું, અપકાયને માટે પણ સેમ સમજવાનું, અને વનસ્પતિકાય માર્ગણા છે એના માટે પણ સેમ સમજવાનું. પહેલો બીજો ગુણસ્થાનક, અને બીજો ગુણસ્થાનક માત્ર અપર્યાપ્ત અવસ્થામાં એ પણ પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય એ જ. પછી આ પંચેન્દ્રિય માર્ગણા જોઈએ તો મનુષ્ય ગતિ માર્ગણાની જેમ સેમ એના માટે પહેલોથી 14મો ગુણસ્થાનક હોય છે, 14 ગુણસ્થાનકો. પછી એવુકાય અને વાવુકાય માર્ગણા એની અંદર સાસાદન પ્રીવિયસ ભાવમાંથી કોઈ લઈને આવી નહીં શકે, એમાં માત્ર પહેલો જ ગુણસ્થાનક હોય. આ બંનેને ગતિત્રસ કહેવાય છે. ગતિત્રસ એટલે શું તો આપણે આગળ જોયું કે જેઓ માત્ર ગતિથી ત્રસ છે પણ પોતાની ઈચ્છા મુજબ એક સ્થાનેથી બીજા સ્થાને જઈ નથી શકતા. એમની ઈચ્છા મુજબ અહીંયા ત્યાં જો જઈ શકે તો એમને ત્રસ નામકર્મના ઉદયવાળા કહેવાય. અને આ કેવા છે, સ્થાવર નામકર્મના ઉદયવાળા સ્થાવર જીવો છે, સ્થાવરકાય કહેવાય એમને. એટલે માત્ર તેઓ ગતિથી જ ત્રસ છે. હંમેશ માટે અહીંયાથી ત્યાં આપણને હાલતા ચાલતા સમજાય એવા છે. વાયુ કેવા હોય, પવન છે કોઈ ઠેકાણે સ્થિર નહીં હોય, ચાલતો જ હોય, વહેતો જ હોય પવન, અને પોતાની મરજીથી વહેતો નથી, એટલે એને ત્રસ નહીં કહેવાય, ગતિ ત્રસ છે. તો એવા આ 2 જણ જે છે તે બંનેને માત્ર પહેલો જ ગુણસ્થાનક હોય. અને બીજું એ પણ કે તેવુકાય અને વાવુકાય માંથી મૃત્યુ પામીને કોઈ જીવ તરતના નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય ભાવની અંદર મનુષ્ય પણ ઉત્પન્ન નહીં થાય. એ પણ રિલેટેડ નથી પણ આમ બંનેની વાત ચાલુ છે એટલે એ પણ આપણે જોઈ લીધું.
પછી વનસ્પતિ કાય જોયો, ત્રસ્કાય માર્ગણા, એની અંદર મનુષ્ય ગતિ અને પંચેન્દ્રિય માર્ગણા, એની જેમ 1 થી 14મો ગુણસ્થાનક, બધા ગુણસ્થાનક આવી ગયા 14. પછી 3 યોગ માર્ગણા, એની અંદર કયા ગણ્યા છે તો મનોયોગ, વચનયોગ, કાયયોગ જનરલી, પણ સ્પેસિફિક એમ નથી ગણેલા કે સત્ય વચન યોગ કે અસત્ય વચન યોગ વગેરે, એમ નથી, પણ એઝ અ હોલ જનરલી ગણેલા છે મનોયોગ, વચનયોગ અને કાયયોગ, એ ત્રણેયને 1 થી 13મો 13 ગુણસ્થાનકો. પછી એની અંદર જો વિશેષમાં જેમ વિચારવામાં આવે તો અલગ અલગ આવી જાય, જેમ કે મનોયોગ વચન યોગથી સ્ટાર્ટ કરીએ તો સત્ય અને અસત્ય અમૃષા વચન યોગ ને મનોયોગ, એમને 1 થી 13મો ગુણસ્થાનક હોય, કારણ કેવલી ભગવંતને પણ એ 2 મનોયોગ ને વચન યોગ હોય છે, ટોટલ 4. એના હિસાબે 13મો ગુણસ્થાનક પણ અહીંયા આવી જાય છે. પછી મનોયોગ વચન યોગના જ બીજા અસત્ય અને સત્યાસત્ય, એ 2 જે છે તેને 13મો ગુણસ્થાનક નહીં હોય, કેવલી ભગવંતો ને અસત્ય ન તો મનોયોગ ન તો વચન યોગ હોય, એ બધું આપણે જોઈએ. એટલે 1 થી 12મો ગુણસ્થાનક અસત્ય અને સત્યાસત્ય, એ બંને મનોયોગ અને એ જ બંને વચનયોગ, ટોટલ 4 જે છે માર્ગણા, એને 12 ગુણસ્થાનક. પછી ઔદારિક કાયોગ માર્ગણા, એને 1 થી 13મો ગુણસ્થાનક, કારણ એ મનુષ્ય ગતિવાળા જીવોને હોઈ શકે છે મેક્સિમમ ગુણસ્થાનકો સુધી, અને 14મા ગુણસ્થાનકે અયોગી પણ હોય છે, એટલે ત્યાં ઔદારિક કાયોગ પછી 14મા ગુણસ્થાનકે નહીં હોય, એટલે 1st થી 13th ગુણસ્થાનક. પછી ઔદારિક મિશ્ર કાયોગ, એની અંદર પહેલા તો ઔદારિક મિશ્ર કાયોગ ક્યારે હોય તો કોઈક તિર્યંશ કે મનુષ્યને પોતાના તિર્યંશ કે મનુષ્યપણાના ભાવની અંદર ઉત્પન્ન થઈ જાય, એના બીજા સમયથી કરીને સહયોગ્ય ગતિ પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, અથવા તો મતાંતરે શરીર પર્યાપ્તિ પૂરી નહીં કરે ત્યાર સુધી, એમ હોય છે ઔદારિક મિશ્ર કાયોગ. અને ત્યાં ગુણસ્થાનક કયો હોય તો પ્રીવિયસ ભાવમાંથી જે લાવેલો હોય વિગ્રહ ગતિની વગેરે જે પણ કરે કે નહીં કરે, પ્રીવિયસ ભાવમાંથી જે પણ લાવેલો હોય ગુણસ્થાનક, એ અહીંયા તેને ઉત્પત્તિના બીજા સમયથી રહેશે. એટલે ઔદારિક મિશ્ર કાયોગની અંદર નેક્સ્ટ ભાવની અંદર લઈ શકાય એવા ગુણસ્થાનકો આવે, 1, 2, 4, એ થઈ ગયું. પ્લસ હજી ઔદારિક મિશ્ર કાયોગ કેવલી સમુદ્ગાતના બીજા, છઠ્ઠા, 7મા સમય પણ હોય છે, એટલે એના હિસાબે 13મો ગુણસ્થાનક પણ આવી જાય. આ રીતે ઔદારિક મિશ્ર કાયોગને વિશે જાણ્યું. પછી વૈક્રિય કાયોગ, એની અંદર વૈક્રિય શરીર જે જે બનાવી શકે એમને હોય, વૈક્રિય શરીર કોણ બનાવી શકે તો 4 ગતિવાળા જીવો બનાવી શકે, એનામાંથી દેવ અને નરક ગતિવાળા જીવ છે એમને ભવ સ્વભાવે તેમનું ભવ પ્રત્યેક શરીર જ હોય છે વૈક્રિય શરીર, એટલે તેઓને 1st થી 4th ગુણસ્થાનક પોસિબલ છે. એના હિસાબે વૈક્રિય કાયોગની અંદર દેવના અર્કીઓની અપેક્ષાએ 1 થી 4થું ગુણસ્થાનક આવે. પછી મનુષ્ય અને તિર્યંચો, એ પણ જો લબ્ધિ હોય એમની પાસે વૈક્રિય લબ્ધિ, તો તેઓ પણ ફોર્મ કરી શકે છે વૈક્રિય શરીર, અને જ્યારે તેઓ ફોર્મ કરી લે તો ત્યારે પછી વૈક્રિય શરીર યોગ્ય જે પર્યાપ્તિઓ છે પૂરી થઈ જાય ત્યારે એમને વૈક્રિય કાયોગ હોય. અને તેઓના ગુણસ્થાનક કેટલા બતાવ્યા તો તિર્યંશને માટે 1 થી 5મો છે, એનામાંથી ત્રીજા ગુણસ્થાનક માઇનસ કરી લેવાનું. ત્રીજો ગુણસ્થાનક વૈક્રિય કાયોગમાં જો હોય તો એ માત્ર દેવ અને નારકીઓને હોય છે. તિર્યંચ અને મનુષ્ય જે છે એ બંનેને ત્રીજો ગુણસ્થાનક નહીં હોય વૈક્રિય કાયોગ માર્ગમાં. એના હિસાબે તિર્યંચ ગતિવાળાને 1, 2, 4, 5મો ત્યાં વૈક્રિય કાયોગ. પછી મનુષ્ય ગતિવાળા છે એને વૈક્રિય કાયોગ ક્યાર સુધી હોઈ શકે તો 1 થી 7મો ગુણસ્થાનક બસ, પણ શ્રેણીની અંદર વૈક્રિય શરીરો નહીં હોય મનુષ્ય ગતિવાળાને, અને એમાં પણ વૈક્રિય શરીર તે બનાવે તે મેક્સિમમ 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી બનાવે, પણ 7મે ગુણસ્થાનકે વૈક્રિય શરીર નહીં બનાવે. ત્રીજા ગુણસ્થાનકે પણ વૈક્રિય શરીર બનાવાતું નથી, અને એમાં 6ઠ્ઠા ગુણસ્થાનકે ફોર્મ કરી લીધું પછી એને અધ્યવસાયની વિશુદ્ધિ આવી શકે, અને 7મે ગુણસ્થાનકે પણ વૈક્રિય શરીર એને હોઈ શકે છે મનુષ્યને. એના હિસાબે ટોટલ મનુષ્ય ગતિની અંદર અથવા તો જે મનુષ્ય છે એને વૈક્રિય કાયોગ ક્યાર સુધી હોઈ શકે તો 1, 2, 4, 5મો, 6ઠ્ઠો અને 7મો, એટલા ગુણસ્થાનક 6 ગુણસ્થાનકે વૈક્રિય કાયોગ એને હોય મનુષ્યને પોસિબલ. પછી વૈક્રિય મિશ્ર કાયોગ વિચારીએ તો વૈક્રિય મિશ્ર કાયોગ દેવ અને નારકીઓને પોસિબલ છે ક્યાં તો 1, 2 અને 4થા ગુણસ્થાનકે. તિર્યંશને વિશે વિચારીએ તો એમને ક્યાં હોય 1, 2, 4 અને 5મો, ત્રીજાને માઇનસ કરીને.
જે આપણે વૈક્રય કાયોગને વિશે જોયું એ જ રીતે સેમ અહીંયા. અને મનુષ્ય ગતિવાળા છે એની અંદર જે જોયા આપણે પહેલોથી સાતમો માઇનસ થર્ડ, એનામાંથી સાતમો એ માઇનસ કરી લેવાનું વૈક્રય મિશ્રને માટે. તો પહેલોથી છઠ્ઠો માઇનસ થર્ડ એ ગુણસ્થાનકો વૈક્રય મિશ્ર કાયોગની અંદર મનુષ્યની અપેક્ષાએ હશે. આ રીતે સમજ્યા. પછી આહારક કાયોગ. આહારક કાયોગ માત્ર મનુષ્ય ગતિવાળાને જોઈ શકે. એ હવે ક્યારે હોય તો આહારક શરીર ફોર્મ થઈ જાય એના પછી હોય આહારક કાયોગ. અને આહારક શરીર ક્યારે ફોર્મ થાય તો છઠ્ઠા ગુણસ્થાનકે. એટલે છઠ્ઠા ગુણસ્થાનકે આહારક શરીર ફોર્મ કર્યો એટલે છઠ્ઠો ગુણસ્થાનક પણ હશે આહારક કાયોગને માટે. પ્લસ જ્યારે આહારક શરીર ફોર્મ થઈ જાય તેના બાદ અધ્યવસાયની વિશુદ્ધિ થઈ શકે એના હિસાબે સાતમું ગુણસ્થાનક પણ પ્રાપ્ત થઈ શકે. એના હિસાબે મનુષ્યની અપેક્ષાએ આહારક કાયોગ જે છે કોઈ પણ માત્ર મનુષ્યની જ પોસિબલ છે. આહારક કાયોગ માર્ગણાની અંદર છઠ્ઠો અને સાતમો ગુણસ્થાનક પોસિબલ. પણ હવે આહારક મિશ્ર કાયોગને વિશે વિચારીએ તો એની અંદર માત્ર છઠ્ઠો ગુણસ્થાનક પોસિબલ. કારણ સાતમા ગુણસ્થાનકે જ્યારે તેઓ હોય ત્યારે અપ્રમત્ત હોય છે અને જે શરીર બનાવવાની ક્રિયા છે તે પ્રમાદી અવસ્થાની અંદર થઈ શકે અને સાતમે પ્રમાદી પણ હોતું નથી. એના હિસાબે સાતમા ગુણસ્થાનકે આહારક શરીરનું ફોર્મેશન નહીં થાય. એના હિસાબે આહારક મિશ્ર કાયોગ પણ સાતમે નહીં હોય પણ એ માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે હોય. એટલું સમજ્યા. પછી છેલ્લો બચ્યો કાર્મણ કાયોગ. કાર્મણ કાયોગ ક્યાં હોય તો ચારે ગતિના જીવ છે એમને કાર્મણ કાયોગ ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિ જો કરે વચમાં તો ત્યારે હોય. પ્લસ ઉત્પત્તિના પહેલા સમયે હોય. પછી મનુષ્ય ગતિ એટલે કે મનુષ્યને અપેક્ષા વિચારીએ તો સહયોગી કેવલી ભગવંતને 13મા ગુણસ્થાનકે પોતે જ્યારે કેવલી સમુદ્ગાત કરે તો ત્યારે કેવલી સમુદ્ગાતની અંદર ત્રીજા, ચોથા અને પાંચમા સમયે એમને કાર્મણ કાયોગ હોય છે. એટલે આ રીતે કાર્મણ કાયોગની જે માર્ગણા છે એની અંદર ટોટલ ગુણસ્થાનક કયા થયા? પહેલો, બીજો, ચોથો અને 13મો, 4 ગુણસ્થાનક થઈ ગયા. આ રીતે આપણે યોગ માર્ગણાને વિશે જોયું અલગથી એક એક કરીને. પછી નેક્સ્ટ અહીંયા પુરુષ વેદ, સ્ત્રી વેદ ને નપુંસક વેદ માર્ગણા. આ ત્રણેય જે છે એની અંદર પહેલોથી 9મું ગુણસ્થાનક કોઈ પણ વેદ છે માત્ર આ 9મા ગુણસ્થાનક સુધી જ ઉદયમાં હોઈ શકે છે એના હિસાબે. પછી ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય માર્ગણા એને પહેલોથી 9મો 9 ગુણસ્થાનક માત્ર. ત્યાં પણ આ ક્રોધ માન માયા છે જે એનો માત્ર જ્યાં સુધી ઉદય હોય ત્યાં સુધી એની એ માર્ગણા ગણાતી હોય. ઇન શોર્ટ એ 9મું ગુણસ્થાનક જ છે એટલે ત્યાં 9મા ગુણસ્થાનક સુધી બતાવ્યા છે 9 ગુણસ્થાનકો ત્રણેયને એડ કરીને ભેગું. પછી લોભ માર્ગણા જોઈએ. લોભ કષાય માર્ગણા એનો ઉદય પહેલાથી 10મી ગુણસ્થાનક સુધી પોસિબલ છે. એના હિસાબે 10 ગુણસ્થાનકો એને હોય છે. પછી મતિ આદિ 3 જ્ઞાન માર્ગણા એટલે કે મતિ જ્ઞાન માર્ગણા, શ્રુતિ જ્ઞાન માર્ગણા અને અવધિ જ્ઞાન માર્ગણા. આ ત્રણેય છે જ્ઞાન તે માત્ર સમ્યક્તિ અવસ્થાની અંદર હોઈ શકે અને જ્યાં સુધી તેઓને કેવલ જ્ઞાન પ્રગટે નહીં ત્યાં સુધી હોય. કારણ એક ક્ષાયક્ષમિક ભાવવાળા છે એના હિસાબે સમ્યક તો ક્યાંથી હોય તો ચોથેથી હોય અને ક્ષાયક્ષમિક ભાવ ક્યાં સુધી હોય અથવા તો કેવલ જ્ઞાન નહીં પ્રાપ્ત થયું અથવા તો છદ્મસ્ત અવસ્થા ક્યાં સુધી હોય તો 12મા ગુણસ્થાનક સુધી. એના હિસાબે ચોથોથી 12મો ટોટલ 9 ગુણસ્થાનકો છે આ મતિ આદિ 3 જ્ઞાન માર્ગણાની વિશે. એ રીતે જોયું. પછી મનોપર્ય જ્ઞાન માર્ગણા. મનોપર્ય જ્ઞાન માર્ગણાની અંદર ટોટલ 7 ગુણસ્થાનક છે, છઠ્ઠોથી 12મો. મનોપર્ય જ્ઞાન માત્ર સર્વવૃત્તિ ધરેવા આત્માને હોઈ શકે છે. એ ભલે પ્રગટે 7મા ગુણસ્થાનકે. મનોપર્ય જ્ઞાન એક ટાઈપની લબ્ધિ જ છે અને લબ્ધિ અપ્રમત્ત અવસ્થાની અંદર પ્રગટે છે. એટલે 7મા ગુણસ્થાનકે ભલે પ્રગટે પણ ત્યાં 7મે ગુણસ્થાનકે તેઓને અધ્યવસાયની વિશુદ્ધિ હીનતા જરાક થાય તો એ છઠ્ઠે ગુણસ્થાનકે પણ આવતા હોય અથવા તો 7મો ગુણસ્થાનકે આખા ભાવ પર્યંત રહેતા નથી. 7માનું કાળ કેટલું છે? માત્ર અંતર્મુહૂર્ત. અને એના હિસાબે અંતર્મુહૂર્ત ત્યારે છઠ્ઠે પાછા આવે. અંતર્મુહૂર્ત ભલે નાનો અંતર્મુહૂર્ત માટે પણ છઠ્ઠે આવે તો પણ આવે છે વચમાં. એટલે આ રીતે છઠ્ઠે સાતમે પણ થતા હોય તો પણ ત્યાં મનોપર્ય જ્ઞાન હોય છે એમને. એટલે છઠ્ઠે આવ્યા તો જતું નથી રહ્યું. અને મેન સર્વવૃત્તિપણું જે છે એ જો જાય તો મનોપર્ય જ્ઞાન ચાલ્યું જાય. એટલે છઠ્ઠેથી નીચે જો ઉતરે તો મનોપર્ય જ્ઞાન જાય, નહીં તો નહીં જાય. અને એ પણ ક્યાં સુધી હોય તો આ પણ ક્ષમભાવ વાળો છે એટલે 12મા ગુણસ્થાનક સુધી જોઈએ છે. 13મો 14મો ગુણસ્થાનક છે ત્યાં ક્ષાયિક ભાવ વાળું જ્ઞાન હોય છે, કેવલ જ્ઞાન.
પણ એનાથી નીચે આ જે છે મન પર જ્ઞાન એક શાયિક ભાવવાળું નથી હોતું પોસિબલ. એટલે અહીંયા આ જે છે માત્ર 12મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે, 6 થી 12. ટોટલ 7 ગુણસ્થાનક પોસિબલ. પછી કેવલ જ્ઞાન માર્ગણા, એની અંદર 13મો 14મો ગુણસ્થાનક માત્ર 2 ગુણસ્થાનક છે. કેવલ જ્ઞાન શાયિક ભાવનો જ્ઞાન છે, જે આત્માને ત્યારે પ્રગટે જ્યારે જ્ઞાનવણીય કર્મનો સંપૂર્ણપણે ક્ષય થઈ જાય ત્યારે એ પ્રકટતું હોય. અને એવી અવસ્થા ક્યારે હોય તો 13મે 14મે ગુણસ્થાનકે માત્ર 2 ગુણસ્થાનકે એ હોય છે. એના હિસાબે એને આ માર્ગણાને માત્ર 2 ગુણસ્થાનક. પછી 3 અજ્ઞાન માર્ગણા, એની અંદર કયા આવે તો મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન. આ 3 અજ્ઞાન માર્ગણાની અંદર પહેલો બીજો અથવા તો પહેલોથી ત્રીજો ગુણસ્થાનક, આમ 2 અથવા તો 3 ગુણસ્થાનક બતાવ્યા છે. એ શાને માટે આ રીતે છે, મતાંતરે છે આવું. કેટલાક આમ કહેતા હોય કે જ્યાં સમ્યક્ત્વ નથી ત્યાં અજ્ઞાન, એમ જો વિચારીએ તો પહેલોથી ત્રીજો ગુણસ્થાનક. પછી એમ જો વિચારવામાં આવે કે ત્રીજો ગુણસ્થાનક છે ત્યાં સમ્યક્ત્વનું લેશ મિશ્રિત છે, એના હિસાબે એને સંપૂર્ણપણે અજ્ઞાન નહીં કહી શકાય. એમ જો વિચારીને આગળ વધવામાં આવે તો ત્રીજા ગુણસ્થાનકને વિશે અજ્ઞાન નહીં મનાય. એના હિસાબે માત્ર પહેલો બીજો ગુણસ્થાનક અજ્ઞાન માર્ગણામાં 3. તો એના જ માટે કાઉન્ટર એમ કરાય છે કેટલાક આચાર્ય ભગવંતો દ્વારા કે અહીંયા જો ત્રીજા ગુણસ્થાનકે સમ્યક્ત્વની મિશ્રતા કહીને જો એના વિશે જ્ઞાન માનતા હો તો પછી બીજા ગુણસ્થાનકને વિશે પણ જ્ઞાન માનવું જોઈએ, કારણ ત્યાં પણ ઉપશમ સંકિતની એવી ભૂમિકા છે. પણ ત્યાં તો બીજા ગુણસ્થાનકે કોઈ પણ કર્મગ્રંથકાર શ્રી જ્ઞાન માનતા નથી, ત્યાં અજ્ઞાન જ માને છે. તો અહીંયા બીજે અજ્ઞાન માન્યું તો ત્રીજે પણ અજ્ઞાન જ માનવું જોઈએ, આ રીતે કહે છે. અને બીજું હજી કેટલાક આચાર્ય ભગવંતો એમ કહે છે કે ત્રીજા ગુણસ્થાનક વર્તી જે આત્મા હોય એની અભિમુખતા જે તરફ હોય એવા પ્રકારનું એનું જ્ઞાન સમજવાનું. એટલે કે જો એ મિથ્યાત્વ અભિમુખ હોય તો મિથ્યા જ્ઞાન એટલે કે અજ્ઞાન, અને જો એ સમ્યક્ત્વ અભિમુખ હોય એટલે કે ચોથા ગુણસ્થાનકે ઉપર ચડતો હોય, ત્રીજા ગુણસ્થાનકથી ચડતો એટલે ચડવાનો હોય, તો પછી એના વિશે જ્ઞાન સમજવાનું. આ રીતે અલગ અલગ મતાંતરો ગ્રહણ કરીએ તો 2 અથવા તો 3 ગુણસ્થાનક 3 અજ્ઞાન માર્ગણામાં. પછી સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપનીય ચારિત્ર, એની અંદર 6 થી 9મો 4 ગુણસ્થાનક બતાવ્યા. એમાં 6 થી 8મે ગુણસ્થાનક સુધી ક્ષાપક્ષમિક ભાવવાળા સમજ્યા. એની અંદર એવું છે, પણ ઉપશમ શ્રેણીની અંદર રહેલું એવું 9મું ગુણસ્થાનક હોય તો ત્યાં એમ કહે છે કે કર્મોને ઉપશમ આવવાનું સ્ટાર્ટ કર્યું છે ઉપશમ શ્રેણી માંડીને, તો એ સ્ટાર્ટ કર્યું એટલે પૂરું કરી દીધું. ઉપચારથી એમ માનીને અહીંયા 9મા ગુણસ્થાનકે સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપની આ બંને ચારિત્રને ઔપશમિક ભાવવાળા કહ્યા છે. એમ પણ શપક શ્રેણીની અંદર માટે એમ નથી કહ્યું કે શપક શ્રેણી સ્ટાર્ટ કરી છે એટલે 9મો ગુણસ્થાનકે ભલે સંપૂર્ણપણે ચારિત્ર મૌન્યનો ક્ષય નથી થયો તો પણ ક્ષય કરવાનું જ છે, એટલે આમને ક્ષયિક ભાવવાળા કહ્યા, એમ નથી કર્યું. પણ 9મા ગુણસ્થાનક એક શપક શ્રેણીની અંદર આ બંને ચારિત્રને શું કહ્યા છે, ક્ષાપક્ષમિક ભાવવાળા કહ્યા છે. આ રીતે છે. ટોટલ આને 4 ગુણસ્થાનક હોય. સરવૃત્તિ પણ હોય તો આ બંને ચારિત્ર હોઈ શકે, એટલે સરવૃત્તિ ક્યાંથી હોય તો 6થી હોય. અને આ જે છે બંને તે ક્યાં સુધી હોય તો 10મા ગુણસ્થાનકે તો અલગથી બીજું ચારિત્ર બતાવ્યું છે, સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, જ્યાં માત્ર સૂક્ષ્મ એવા કીટીરૂપ લોભ એટલે સંજલન લોભનું માત્ર ઉદય છે, એટલે એને અલગ ચારિત્ર તરીકે બાયફર્કેટ કર્યું છે. તો તેનાથી પ્રીવિયસ અવસ્થા એટલે કે 9મા ગુણસ્થાનક સુધી આ બંનેને પોસિબિલિટી ધરાવી છે. આમ 6 થી 9મો ગુણસ્થાનક 4 ગુણસ્થાનક આમને. પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્ર, એની અંદર 6, 7મો માત્ર 2 ગુણસ્થાનક સરવૃત્તિની અંદર જ હોઈ શકે છે, આ એટલે 6થી હોય. અને આ ચારિત્ર હોતે છતે શ્રેણી માનતા નથી મહાત્માઓ, એના હિસાબે 8મું વગેરે ગુણસ્થાનક ઉપરના નહીં હોય. આમ માત્ર 2 ગુણસ્થાનક. પછી સૂક્ષ્મ સંપ્રાય ચારિત્ર, એમાં હમણાં જ વાત થઈ એ રીતે 10મું માત્ર 1 જ ગુણસ્થાનક હોય. પછી નેક્સ્ટ યથાખ્યાત ચારિત્ર, એની અંદર 4 ગુણસ્થાનક પોસિબલ છે. યથાખ્યાત ચારિત્ર કોને કહ્યું છે? યથાખ્યાત એટલે શું તો જેવા પ્રકારનું કહ્યું છે, કહેવાયેલું છે કેવલી ભગવંતો તીર્થંકર ભગવંતો વડે, એવા પ્રકારનું ચારિત્ર. તો એ કેવા પ્રકારનું હોય તો એવું હોય કે જ્યાં ચારિત્ર મૌન્ય કર્મનું સંપૂર્ણપણે ઉદય નહીં હોય એવું.
એટલે બીજા વર્ડ્સમાં ચારિત્ર મોહનીય કર્મના અથવા તો કોઈ પણ પ્રકારનું દર્શન મોહનીયનો ઉદય નહીં હોય પણ ચારિત્ર મોહનીયનો ઉદય હોય એવું પોસિબલ છે. પણ જો આપણે એમ કહીએ કે ચારિત્ર મોહનીયનો ઉદય નથી તો એમ સમજી જ લેવાનું હોય કે દર્શન મોહનીયનો પણ ઉદય નથી. કારણ કે એવું ક્યારે પણ કોઈ પણ સિચ્યુએશનની અંદર પોસિબલ જ નથી કે કોઈક દર્શન મોહનીયનો ઉદય છે પણ ચારિત્ર મોહનીય બધા જ નો ઉદય નથી, 25/25 નો ઉદય નથી, એવું પોસિબલ જ નથી. એટલે આપણી વાત ઉપર પાછા આવીએ તો યથાખ્યાત ચારિત્ર કેવું છે, એની અંદર મોહનીય કર્મનો એક પણ પ્રકૃતિ ઉદયમાં હોતી નથી એવું છે. મેઇન ક્રાઇટેરિયા એની એ જ છે યથાખ્યાત ચારિત્ર એટલે મોહનીય કર્મનો એક પણ પ્રકૃતિ ઉદયમાં નહીં હોય એને યથાખ્યાત ચારિત્ર કહેવાય. હવે એના જ 4 પ્રકાર આવી જાય. મૂળ પ્રકાર 2. મૂળ કયા? તો પહેલો તો એવા પ્રકારનું યથાખ્યાત ચારિત્ર કે જેની અંદર ચારિત્ર મોહનીય કર્મ સત્તાની અંદર પડેલ છે પણ માત્ર ઉપશમાવીને રાખ્યા છે, ઉદયમાં આવતા અટકાવીને રાખ્યા છે, દબાવીને રાખ્યા છે એવા. તો એને કયો કહેવાય? ઔપશમિક યથાખ્યાત ચારિત્ર. એ હોય 11મે ગુણસ્થાનકે. પછી બીજા પ્રકારનું ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. એની અંદર શું હોય તો ચારિત્ર મોહનીય કર્મને દબાવીને નથી રાખ્યા પણ સત્તામાંથી જ ક્ષય કરી નાખ્યા છે. એટલે ચારિત્ર મોહનીય કર્મના ક્ષયથી જે ચારિત્ર પ્રગટ્યું છે એવું છે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. એ ક્યાં હોય તો 12મે, 13મે, 14મે 3 ગુણસ્થાનકે હોય. એમાં એ હવે આગળ આપણને જો બાયફર્કેટ કરવા હોય તો પછી 12મા ગુણસ્થાનક વર્તી જે ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર છે એ કેવું છે? છાદમસ્થિક છે. એટલે ત્યાં હજી કેવલ જ્ઞાન પ્રગટેલું નથી. બાકીના 3 ઘાતી કર્મ હજી રહેલા છે ઉદયમાં ને સત્તામાં 12મા ગુણસ્થાનકે. એના હિસાબે એને છાદમસ્થિક ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર એવું કહ્યું. પછી 13મા ગુણસ્થાનકે ક્ષાયિક યથાખ્યાત તો છે જ પણ એને ડિફરન્શિએટ કરવું હોય 14માંથી તો શું કહેવું પડે? સહયોગી કેવલી. કારણ 13મું છે યોગ સહિત, 14મું છે અયોગી યોગ વગરનું. એટલે અહીંયા સહયોગી કેવલી ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર એવું કહેવાનું 13મા ગુણસ્થાનક વાળું જે છે એને. પછી 14મું છે એને અયોગી કેવલી ક્ષાયિક યથાખ્યાત ચારિત્ર. આ રીતે સમજ્યા. આમ ટોટલ 4 ગુણસ્થાનક જ છે યથાખ્યાત ચારિત્ર માર્ગણાની અંદર. પછી દેશવીરથી આ પણ ચારિત્ર એટલે કે સંયમ માર્ગણા માનું જ છે. અહીંયાથી અહીંયા બધા જ સંયમ માર્ગણા વાળા છે. આ હતા જ્ઞાન માર્ગણા વાળા, આ હતા કષાય માર્ગણા, આ હતું વેદ માર્ગણા, આ ગતિ માર્ગણા, ઇન્દ્રિય માર્ગણા, કાય માર્ગણા, આ યોગ માર્ગણા. આટલું આપણે જોયું. હવે આપણે આ જોઈ રહ્યા છીએ દેશવીરથી માર્ગણા. આ પણ સંયમ માર્ગણા માનો છે. દેશવીરથી એટલે શું તો આંશિક વીરતી એવું. અને ક્યાં હોઈ શકે છે તો 5મા ગુણસ્થાનકે પોસિબલ છે. માત્ર એક જ ગુણસ્થાનક છે એના વિશે. આમ કઈ ગતિવાળાને હોઈ શકે તો માત્ર તિર્યંચ અને મનુષ્ય ગતિવાળાને. પછી અવીરતી 1st થી 4th ગુણસ્થાનક 4 ગતિમાંથી કોઈ પણ જીવને હા હોઈ શકે છે અવીરતી. એકેન્દ્રિયથી ચૌરેન્દ્રિય બધા અવીરતી વાળા જ હોય કમ્પલસરી. અને પંચેન્દ્રિયની અંદર જો આપણે વિચારીએ તો દેવ નારકીઓ બધા અવીરતીની અંદર જ હોય છે. અને તિર્યંચ જે છે પંચેન્દ્રિય એમાંય મેક્સિમમ એવા જ છે. આપણે મનુષ્યમાં પણ જોઈએ તો મેજોરિટી એવા જ છે, અવીરતી વાળા છે. માત્ર થોડાક એવા હોય કે જે દેશવીરતી કે સર્વવીરતી ધરાવે. શોર્ટમાં આપણે જોઈએ તો અવીરતી માર્ગણા એને પહેલોથી ચોથો 4 ગુણસ્થાનક ટોટલ છે. પછી નેક્સ્ટ દર્શન માર્ગણા સ્ટાર્ટ થાય છે. એની અંદર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન માર્ગણા પહેલોથી 12 ગુણસ્થાનક છે ટોટલ. આ પણ કેવા છે? જ્યારે જીવ છદ્મસ્તપણામાં હોય એટલે કે કેવલ જ્ઞાન પ્રગટેલું નહીં હોય એને ત્યાર સુધી આ બંને છે. એનામાંથી અચક્ષુ દર્શન તો એને હોય જ છે, ભલે કોઈ પણ પ્રકારના ભવમાં એ હોય, ભાવ બદલતો હોય કે કાંઈ પણ. અચક્ષુ દર્શન તો એને કમ્પલસરી હોય ને હોય જ છે. કોઈ પણ સંસારી જીવ લઈ લો એને, જ્યાં સુધી એને કેવલ જ્ઞાન નહીં પ્રગટે ત્યાર સુધી અચક્ષુ દર્શન ફિક્સ એને હોય જ છે. પછી આપણને એમ વિચાર આવે તો આ અચક્ષુ દર્શન છે એ શું ભાવ બદલતા ટાઈમે વચમાં પણ હોય? એ શરીર તો નથી એની પાસે ઔદારિક કે વૈક્રિય, તો પણ હોય? તો હા હોય છે. કઈ રીતે હોય? કઈ અપેક્ષાથી? તો દર્શનાવર્ણીય કર્મના અચક્ષુ દર્શનાવર્ણીય કર્મનો ક્ષયોપશમના હિસાબે હોય છે, ક્ષયોપશમ વાળું. એ પણ અહીંયા શા માટે ગ્રહણ કર્યું એવા પ્રકારે? કારણ કોઈ પણ આત્મા કે જે જીવ છે
એના બે મૂળ શક્તિઓ છે મુખ્યપણે, દર્શન અને જ્ઞાન. એ બંને તો એની પાસે હોવાના જ છે. કોઈ પણ એવો જીવ નહીં હોય કે જેની પાસે દર્શન છે પણ જ્ઞાન નથી. તો જો એમ આપણે વિચારીએ કે કોઈ જીવ ભાવ બદલી રહ્યો છે તો એની પાસે તો કેવલ દર્શન એમ નહીં હોય. કેવલ દર્શન ક્યાં હોય? તો માત્ર મનુષ્ય ભાવની અંદર જ્યારે પર્યાપ્ત અવસ્થાની અંદર કેવલ જ્ઞાન પ્રગટાવે, ઘાતી કર્મનો ક્ષય કરીને, ત્યારે આવે કેવલ દર્શન કેવલ જ્ઞાન સાથે. પણ ત્યાં ભાવ બદલતા ટાઈમે વચમાં ક્યાં હોય? એ નહીં હોય. અવધિ દર્શન વિચારીએ તો કઈ બધા જ જીવો અવધિ જ્ઞાન લઈને અહીંયા ત્યાં ફરતા નથી. ભાવ બદલતા ટાઈમે થોડા જ માત્ર હોય છે. તો જે જીવને અવધિ જ્ઞાન નહીં હોય, એને અવધિ દર્શને નહીં હોય, તો એને પછી આ બે દર્શન તો માઇનસ થઈ ગયા. બાકી બચ્યા ચક્ષુ ને અચક્ષુ. તો ચક્ષુ દર્શન પણ અહીંયા ભાવ બદલતા ટાઈમે આપણે એમ વિચારીએ તો એની પાસે જો ચક્ષુરિન્દ્રિય હોય તો ચક્ષુ દર્શન હોઈ શકે, પણ એનાથી પહેલા ભાવ બદલતા ટાઈમે એને ચક્ષુ દર્શન ક્યાં હશે? એમના માટે માત્ર એક જ બચ્યું અચક્ષુ દર્શન. જો આ પણ માઇનસ કરી દેશું તો પછી કેવું કહેવાશે કે તેઓને મતિ અજ્ઞાન શુદ્ધ અજ્ઞાન તો છે પણ દર્શન જ કોઈ નથી. એવું પોસિબલ જ નહીં હોય ક્યારે પણ. એના હિસાબે અચક્ષુ દર્શન તો કોઈ પણ જીવને હોય જ છે સંસારની, એટલે કે સંસારી કોઈ પણ જીવ હોય એને. આ રીતે આ જે છે બંને, એના માટે પહેલોથી 12મો ટોટલ 12 ગુણસ્થાનક સમજ્યા. પછી અવધિ દર્શન માર્ગણા, એની અંદર ચોથો થી 12મો ગુણસ્થાનક ટોટલ 9 ગુણસ્થાનકો. આમાં એક એવું છે, અવધિ દર્શનને વિશે આપણે વિચારીએ તો એમાં આપણે આગળ જોયું હતું એક શ્લોક, ભગવતીજી સૂત્રની અંદર આ રીતે આ બતાવ્યું હતું. એનું અર્થ આપણે જોયું શું છે કે આની અંદર ગૌતમ સ્વામી ભગવાને પૂછ્યું હતું કે અવધિ દર્શન જે અનાકાર ઉપયોગ રૂપ છે એ હે ભગવાન શું જ્ઞાની હોય, એટલે કે જ્ઞાનીને વિશે હોય કે અજ્ઞાનીને વિશે? તો ત્યાં મહાવીર સ્વામી ભગવાને કહ્યું હતું કે હે ગૌતમ સ્વામી, જ્ઞાની હોય અથવા તો અજ્ઞાની પણ હોય. પછી આગળ બતાવ્યું જે જ્ઞાની તે કેટલાક 3 જ્ઞાનવાળા હોય, કેટલાક 4 જ્ઞાનવાળા હોય. પછી જે 3 જ્ઞાનવાળા હોય તેમને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, આ 3 જ્ઞાન બતાવ્યા એવા અવધિ દર્શન વાળાને. પણ પછી જો એ 4 જ્ઞાનવાળા હોય તો તેઓને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, આ 4 જ્ઞાનવાળા બતાવ્યા. પછી જે અજ્ઞાની હોય તે નિયમા મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાની અને વિભંગ જ્ઞાની હોય છે. આ રીતે બતાવ્યું. કોના માટે? તો અવધિ દર્શન જે અનાકાર ઉપયોગ રૂપ છે એના માટે બતાવ્યું કે તે વિભંગ જ્ઞાની પણ હોઈ શકે છે. આમ ભગવતીજી સૂત્રની અંદર જે બતાવ્યું છે એના ઉપરથી એમ સમજાય કે અવધિ દર્શન છે એ પહેલાથી 12મા ગુણસ્થાનકે સુધી છે. તો પછી અહીંયા આપણે ગ્રંથકાર શ્રી મુજબ અહીંયા આ ચોથો થી 12મો માત્ર ગ્રહણ શા માટે કર્યું? પહેલો, બીજો, ત્રીજો શા માટે નથી ગ્રહણ કર્યું? તો એ આના માટે. કર્મગ્રંથની સોપજ્ઞાન ટીકાની અંદર આ રીતે બતાવ્યું છે કે જો કે વળી અવધિ દર્શન કોઈક એવા અગમ્ય એવા અભિપ્રાયથી વિશિષ્ટ એવા શુદ્ધ જ્ઞાનીઓ મિથ્યા દૃષ્ટિ આદિ 3 ગુણસ્થાનકોને વિશે ઈચ્છતા નથી. એ વિશેષ શુદ્ધ જ્ઞાનીઓ જે છે તે કોઈક એવા અગમ્ય એવા અભિપ્રાયથી, એટલે કે અગમ્ય એવા કારણથી તે વિશેષ શુદ્ધ જ્ઞાનીઓ તે મિથ્યા દૃષ્ટિ આદિ 3 ગુણસ્થાનકને વિશે અવધિ દર્શન ઈચ્છતા નથી. તે મતને આશ્રય કરીને અમારા વડે પણ તે, એટલે કે આ અવધિ દર્શન તેઓમાં, એટલે કે મિથ્યા દૃષ્ટિ આદિ જે 3 છે એ ગુણસ્થાનકો વિશે નહીં કહેવાયું અવધિ દર્શન. આ રીતે અહીંયા ગ્રંથકારશ્રીએ સ્વપ્રજ્ઞ ટીકાની અંદર બતાવ્યું છે. એના હિસાબે અવધિ દર્શન છે એ માર્ગણાની અંદર માત્ર ચોથો થી 12મો આટલા ગુણસ્થાનક 9. પછી કેવલ દર્શન માર્ગણા 13મો 14મો માત્ર 2 ગુણસ્થાનક છે પોસિબલ. આની અંદર કેવલ જ્ઞાનની જેમ સેમ કેવલ દર્શન ત્યારે પ્રગટે જ્યારે દર્શનાવર્ણીય કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ જાય છે અને એ માત્ર 13મા ગુણસ્થાનકે થાય છે. અને ત્યાં ક્ષાયિક ભાવનો એવો દર્શન ગુણ પ્રગટે છે આત્માને, એ છે કેવલ દર્શન. 2 ગુણસ્થાનક. પછી કૃષ્ણ આદિ 3 લેશ્યા, આ 3 અશુભ લેશ્યા છે એને પહેલોથી 6ઠો ગુણસ્થાનક. આની અંદર પ્રતિપદ્યમાન, એટલે કે નવો ગુણસ્થાનક પ્રાપ્ત થતું હોય, ચડતા હોય ત્યારે 5મો 6ઠ્ઠો ત્યારે નહીં સમજવાનું, પણ પૂર્વ પ્રતિપન્ન, એટલે પહેલાથી જ ત્યાં હોય શુભ લેશ્યા હોતે છતે ત્યાં દેશવીરતી અથવા તો સર્વવીરતી પણ 5મો 6ઠ્ઠો ત્યાં પહોંચી ગયા હતા શુભ લેશ્યામાં, અથવા તો સમ્યક્ત્વ પણ શુભ લેશ્યાની અંદર પ્રાપ્ત કરી લીધું હતું. એના બાદ 6 લેશ્યા પોસિબલ છે. આ જે બતાવ્યું આ
એના ઉપરથી સમજાય. અહીંયા શું બતાવ્યું હતું? सम्यक्त्व देशवीर्ति सर्ववीर्ति नाम प्रतिपत्ति काले शुभलेश्या त्रयमेव भवति उत्तरकालं तु सर्वापि लेश्या परावर्तन्ते अपि इति. અહીંયા બતાવ્યું સંકેત દેશવીર્તિ સર્વવીર્તિ આની પ્રતિપત્તિ કાલે એટલે કે આ ત્રણ જ્યારે મળતા હોય ત્યારે શુભ લેશ્યા ત્રણ શુભ લેશ્યા જ હોય છે અને એના પછીના કાળમાં વળી બધી જ પણ લેશ્યાઓ ફરતી હોઈ શકે છે. આ પ્રમાણે બતાવ્યું હતું. પછી વિશેષ આવશ્યક ભાષ્યની અંદર જીનભદ્ર ગણેશ્રીએ આ પ્રમાણે કહ્યું છે કે સંમત સુયમ સવાસુ લહઈ શુદ્ધાસુ તીસુ ય ચારિતમ પૂર્વ પરિપન્નઓ પૂર્ણ અન્ન યરીએવું લેસાય. આની અંદર બતાવ્યું સમ્યક શુદ્ધ અને ચારિત્ર એ શુદ્ધ એવી ત્રણ લેશ્યાઓ હોતે છતે પ્રાપ્ત થઈ શકે છે, પણ પૂર્વ પરિપન્નઓ પૂર્ણ અન્ન યરીએવું લેસાય એટલે કે પૂર્વ પ્રતિપન્ન એટલે પહેલાથી જ આ મળી ગયેલું હોય પછી બાકીની પણ લેશ્યાઓ હોઈ શકે છે. એટલે અહીંયા શું બતાવ્યું? સમ્યક શ્રુત એટલે કે સમ્યક જ્ઞાન એટલે કે શું કહેવાય? ચોથો ગુણસ્થાનક કે પાંચમું પણ સાથે, અને ચારિત્ર સર્વવીર્તિ એ ક્યારે મળેલું હોય તો શુદ્ધ લેશ્યા ત્રણ જે છે એ હોતે છતે મળે, પણ પૂર્વ પ્રતિપન્ન જ્યારે હોય એટલે કે આ પહેલાથી જ મળી ગયો હોય પછી બાકીની ત્રણ જે અશુભ લેશ્યા છે એ પણ આવી શકે છે. આ રીતે આની અંદર બતાવ્યું. પછી અહીંયા ભગવતીજી સૂત્રની અંદર શું બતાવ્યું? સામાન્ય સંજયે અણમપંતે કઈ લેસાસુ હોજ્જા આટલું ક્વેશ્ચન. પછી અહીંયાથી ગોયમાં છસુ લેસાસુ હોજ્જા એવમ છેવઠાવણીય સંજયે વી એટલે કે સામાયિક ચારિત્ર કઈ લેશ્યા વિશે હોય છે? તો મહાવીર સ્વામી ભગવાન કહે છે, હે ગૌતમ સ્વામી, 6 લેશ્યાઓ હોઈ શકે છે. આ પ્રમાણે છેદોપસ્થાપનીય ચારિત્રને વિશે પણ સમજવાનું. એટલે કે સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય આ બંને ચારિત્રને વિશે 6 લેશ્યા હોઈ શકે છે. એમાં પણ આ બંને ચારિત્રને કેટલા હોઈ શકે છે ગુણસ્થાનક? તો છઠ્ઠો ને સાતમો. તો અહીંયા આપણને છઠ્ઠાની અપેક્ષાએ સમજવાનું. છઠ્ઠા ગુણસ્થાનકે 6 લેશ્યા પોસિબલ છે એમ. અને શું ગ્રહણ કરવાનું આના ઉપરથી કે પૂર્વ પ્રતિપન્નની હિસાબે બતાવ્યું છે. એટલે પહેલાથી આ સામાયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત કરી લીધું હતું શુભ લેશ્યાની અંદર. એના પછી કોઈ કારણસર વિશુદ્ધિની અંદર અધ્યવસાયની અંદર થોડીક હીનતા આવી, એના હિસાબે અશુભ લેશ્યા આવી શકે છે ત્યાં. એના હિસાબે આ આપણે આગળ સમજ્યું. એમ કૃષ્ણાદિ 3 લેશ્યાને વિશે પહેલોથી છઠ્ઠો 6 ગુણસ્થાનક. તેજો પદ્મ લેશ્યા એની અંદર પહેલોથી સાતમો 7 ગુણસ્થાનક. આમાં પૂર્વ પ્રતિપન્ન પણ હોઈ શકે અથવા તો પ્રતિપદ્યમાન પણ હોઈ શકે, કારણ આ શુભ લેશ્યાઓ છે. એટલે શુભ લેશ્યાઓ તે છતે ઉપરવાળા ગુણસ્થાનક નવી રીતે પ્રાપ્ત કરી શકાય છે, એટલે ચડી શકાય છે. એટલે 7મા ગુણસ્થાનક સુધી હોઈ શકે છે એવા શુભ ભાવ આ લેશ્યાની અંદર હોઈ શકે છે. એના હિસાબે પહેલોથી 7મું ગુણસ્થાનક. પછી શુક્લ લેશ્યા પહેલોથી 13મું ગુણસ્થાનક. એની અંદર 10મે સુધી ભલે કષાયનો ઉદય હોય છે, પણ યોગાંતર્ગત એવા વર્ગણાઓને લેશ્યા તરીકે કહ્યું છે. એના હિસાબે 13મા ગુણસ્થાનકે સુધી આ લેશ્યા હોઈ શકે છે. પણ 14મે ગુણસ્થાનકે તો અલેશી હોય છે જીવ, અયોગી, અબંધક, અલેશી એવા હોય છે. શૈલેષીકરણ કરેલું હોય છે. મેરુ પર્વત જેવા સ્થિર હોય છે આત્મપ્રદેશો, ત્યાં જરા પણ યોગ કે હલન ચલન કાંઈ નથી હોતું, એ ત્યાં લેશ્યા પણ હોતી નથી કોઈ. એના હિસાબે 14મો ગુણસ્થાનક છોડીને પહેલોથી 13મા ગુણસ્થાનક સુધી શુક્લ લેશ્યા માર્ગણા. પછી ભવ્ય માર્ગણા એની અંદર પહેલોથી 14 ગુણસ્થાનક. અભવ્ય માર્ગણા માત્ર પહેલો ગુણસ્થાનક માત્ર મિથ્યાત્વી જ હોય છે ફોરએવર અનાદિ અનંત કાળ માટે. એના હિસાબે ક્ષપશમ સંકિત માર્ગણા 4 થી 7મો ગુણસ્થાનક 4 ગુણસ્થાનક છે. ક્ષપશમ સંકિત ક્યારે કહેવાય? જ્યારે સંકિત મોનીય કર્મનું ઉદય હોય છે ત્યારે, અને એનો ઉદય 4 થી 7મે સુધી જોઈ શકે. સંકિત મોનીયનો ઉદય શપક શ્રેણી ને ઉપશમ શ્રેણીની અંદર પોસિબલ જ નથી. એટલે કે બીજા વર્ષમાં કોઈ ક્ષપશમ સંકિતી જીવ શપક શ્રેણી કે ઉપશમ શ્રેણીની અંદર નહીં હોઈ શકે. જ્યારે કોઈ જીવને શાયિક સંકિત પ્રાપ્ત કરવું હોય તો ત્યારે પ્રીવિયસલી એ કેવો હોય? શાયિક સંકિતની પ્રાપ્તિની શરૂઆત કરે ત્યારે ક્ષપશમ સંકિતી હોય, અને બીજું શ્રેણીગત ઉપશમ સંકિતની પણ પ્રાપ્તિ એને જો કરવી હોય તો ત્યારે પણ એક ક્ષપશમ સંકિતી જ હોય. અને ત્યાં એ ઉપશમ શ્રેણી માંડવા માટે શું કરે? પહેલા તો ક્ષપશમ સંકિતી છે પોતે હમણાં કરન્ટલી, ત્યાં હવે ચોથા 5મા ગુણસ્થાનકે 6ઠ્ઠા કે 7મા ગુણસ્થાનકે શું કરે?
ત્યાં એ અનંતાનુબંધી 4 કષાયોનું ઉપશમ ના કરી નાખે આખું, અથવા તો વિસંજના પણ કરી દે મતાંતરે. એ પછી આગળ છઠ્ઠે ગુણસ્થાનકેથી એ શું કરે, દર્શન મૌન્ય કર્મ એટલે કે સંકિત મૌન્ય જે એનો ઉદય છે એ, અને બાકી જેનો ક્ષમ ચાલુ છે એવા મિશ્ર મૌન્ય અને મિથ્યાત્વ મૌન્ય જો પડેલા હોય સત્તામાં, તો એ જે છે એમનું પણ સંપૂર્ણપણે ઉપશમ ના કરી નાખે છઠ્ઠે સાતમેથી, અને શ્રેણીગત ઉપશમ સંકિત પ્રાપ્ત થાય. એ પહેલા તો ઉપશમ સંકિત અહીંયા પ્રાપ્ત કરી લેશે છઠ્ઠે કે સાતમે, એના બાદ સ્ટાર્ટ થશે એની શ્રેણી એમ. એટલે કે આઠમો વગેરે ગુણસ્થાનક એ કેવું છે, સંપૂર્ણપણે એનું ઉપશમ સંકિત પ્રગટેલું છે. એટલે કે કેવું છે, દર્શન સપ્તકનો કોઈ પણ પ્રકારનો ઉદય છે જ નહીં, એને ક્ષમ નથી, પ્રદેશોદય નથી, રસોદય નથી, કઈ નથી. એવા પ્રકારનું દર્શન સપ્તકનું એને પરિસ્થિતિ કરી નાખી છે, એવી અવસ્થા છે. એટલે શ્રેણીગત ઉપશમ સંકિત એને પ્રાપ્ત કર્યું, અને પછી હવે એ શ્રેણી માંડે એ પછી જોશું. એટલે અહીંયા શોર્ટમાં શું છે, ક્ષમ સંકિત ક્યારે હોય, જ્યારે જીવનો સંકિત મૌન્ય કર્મનો ઉદય હોય ત્યારે, અને એનો ઉદય માત્ર ચોથેથી સાતમે હોઈ શકે છે 4 ગુણસ્થાનકે. ક્ષમ સંકિત હોતે છતે શ્રેણી નહીં હોય એમ, એના હિસાબે 8માંથી કરીને ઉપરના જે પણ ગુણસ્થાનક છે અહીંયા નહીં આવશે. પછી શાયિક સંકિત માર્ગણ ચોથો થી 14મો ગુણસ્થાનક 11 ગુણસ્થાનક છે. આની અંદર શાયિક સંકિત ચોથેથી પ્રગટ થયેલું હોઈ શકે છે, અને ક્ષપક શ્રેણીની અંદર પણ હોઈ શકે, ઉપશમ શ્રેણીની અંદર પણ હોઈ શકે છે. એના હિસાબે જો આ માત્ર ક્ષપક શ્રેણીની અંદર વાળું હોય તો 11મો ગુણસ્થાનક અહીંયા નહીં ગણે, પણ શાયિક સંકેતી જે ઉપશમ શ્રેણી પણ માંડી શકે છે. એના હિસાબે 11મું ગુણસ્થાનક પણ અહીંયા ગણેલું છે. શ્રેણી સંબંધી 8મો થી 14મો ગુણસ્થાનક અહીંયા છે, અને નોન શ્રેણી વાળા એવા ચોથો થી 7મો ગુણસ્થાનક એ પણ અહીંયા પોસિબલ છે. શાયિક સંકિત પ્રાપ્ત ક્યારે થઈ શકે, તો માત્ર મનુષ્ય ગતિની અંદર વજ્ર ઋષભ નારદ સંગણ વાળો હોય, એ તીર્થંકર ભગવંત આદિના કાળની અંદર જન્મેલો હોય એવો હોય છે, અને એ પણ નોન યુગલિક હોય ત્યારે જો એને તીર્થંકર ભગવંત વગેરેના કાળની અંદર જન્મેલો, એટલે નોન યુગલિક છે. તો એવા ભાવની અંદર એ મનુષ્ય શાયિક સંકિતની પ્રાપ્તિની શરૂઆત કરી શકે છે, અને ત્યાં એ શાયિક સંકિત પ્રાપ્ત કરી શકે છે. હવે તેનાથી પ્રિવિયસલી એણે જો યુગલિક તિર્યંજ અથવા તો યુગલિક મનુષ્ય અથવા તો દેવ કે નારકીનો આયુષ્ય નેક્સ્ટ ભાવને માટે બાંધ્યું હોય, તો એવા ભાવની અંદર એ જશે પછી એક શાયિક સંકિત લઈને, અને એના બાદ નેક્સ્ટ ભાવની અંદર તરત એ મુક્તિ નહીં પામશે, પણ 3 ભાવ મિનિમમ કરે. પહેલા તો જો એને નેક્સ્ટ ભાવનું આયુષ્ય જ નહીં બાંધ્યું હોય તો આ જ ભાવની અંદર એનો મોક્ષ થઈ જશે, શાયિક સંકિત પ્રાપ્ત કરી લીધું તો એમ. અને સાથે સાથે જો એને તીર્થંકર નામકર્મની નિકાચના નહીં કરેલો હોય તો આ જ ભાવની અંદર એને મોક્ષ પ્રાપ્તિ થઈ જશે. પણ બદ્ધાયુ જો હોય અથવા તો તીર્થંકર નામકર્મ બાંધેલું હોય તો પછી એને આગળ નેક્સ્ટ ભાવો પણ કરવા પડે. એટલે એક ભાવ આપણે જોયું, જો અબદ્ધાયુ હોય અને તીર્થંકર નામકર્મની નિકાચના પણ નહીં કરેલી હોય, અને આ ભાવની અંદર શાયિક સંકિત પ્રાપ્ત કરી લીધું મનુષ્યપણાના ભાવની અંદર, તો આ જ ભાવની અંદર એનો મોક્ષ થઈ જાય. પણ જો એને નેક્સ્ટ ભાવ માટે તિર્યંચ યુગલિક અથવા તો મનુષ્ય એવા યુગલિક એનો આયુષ્ય બાંધી દીધું હોય પ્રિવિયસલી, તો પછી એવા ભાવની અંદર એ જશે, અને એના બાદ દેવ ભાવ કરશે, એના બાદ મનુષ્ય ભાવ કરીને એ ભાવમાંથી મોક્ષ પ્રાપ્ત કરશે. એટલે 4 ભાવ થઈ ગયા એના. પછી જો સમજો એને નરક કે દેવપણાનું આયુષ્ય બાંધી દીધું હોય શાયિક સંકિતની પ્રાપ્તિ પહેલા, તો એવા ભાવની અંદર જશે, દેવ કે નારકી પણ ઉત્પન્ન થઈને પછી નેક્સ્ટ ભાવની અંદર મનુષ્ય બનીને મોક્ષ પ્રાપ્ત કરશે. એટલે આ રીતે 3 ભાવ થઈ ગયા. અથવા તો ક્વચિત એવું પણ થાય છે, દુપસસુરીશ્વરજી મહારાજાના આત્માની જેમ તેઓએ આગળ શાયિક સંકિતની પ્રાપ્તિથી પહેલા દેવ ભાવનું પોસિબલી આયુષ્ય બાંધી દીધું હશે, અને ત્યાંથી પછી હવે તેઓ દુપસસુરી ભગવાન તરીકે જન્મવાના છે 5મા આરાના અંતે. ત્યાં તેઓ શાયિક સંકિતને લઈને આવેલા હશે પ્રિવિયસ ભાવમાંથી, ત્યાંથી પાછા દેવ બનશે, ત્યાં એક શાયિક સંકિત લઈને જશે, અને ત્યાંથી પાછા મનુષ્ય ભાવની અંદર જન્મીને પછી એ ભાવમાંથી મોક્ષ પામશે. એટલે આ રીતે ક્યારેક પોસિબલ છે રેર કેસમાં, જેની અંદર 5 ભાવ થઈ શકે છે શાયિક સંકિતી એવા આત્માને. ક્વેશ્ચન છે એક ભાગશાળીને, બોલો સોનલબેન. સર, ક્ષાયિક સંકેતમાં 11મો ગુણ સ્થાનક કેવી રીતે પોસિબલ છે એ નહીં સમજાયું. હા, ઉપશમ શ્રેણી છે તે
બે પ્રકારના સમકિતી માંડી શકે છે ઉપશમ શ્રેણી. એક તો ક્ષાયિક સમકિત હોય એ, અને બીજા શ્રેણીગત ઉપશમ સમકિતી. એટલે જો કોઈ ક્ષાયિક સમકિતી એવા હોય કે જેણે પ્રીવિયસલી જ આયુષ્ય બાંધી દીધું હોય પોતાના નેક્સ્ટ ભાવને માટે, એ પણ માત્ર દેવ ભાવનું, એટલે કે દેવ આયુષ્ય, અનુત્તર વિમાનવાસી એવા દેવ પણ ઉત્પન્ન થવાના એવા આયુષ્ય જો એને પ્રીવિયસલી બાંધી દીધું હોય, પછી જો એક ક્ષાયિક સમકિત પ્રાપ્ત કરે અને એના બાદ એના જો અધ્યવસાયની અંદર વિશુદ્ધિ આવે, તો પછી એ જ ભાવની અંદર તો એક શપક શ્રેણી નહીં માંડી શકે, કારણ એને નેક્સ્ટ ભાવનું આયુષ્ય બાંધી જ દીધું છે. અને જો શપક શ્રેણી માંડશે તો એને આ જ ભાવની અંદર કેવલ જ્ઞાન પ્રગટી જશે. પણ એવું પોસિબલ નહીં થાય, કારણ નેક્સ્ટ ભાવનું આયુષ્ય એને અહીંયા જ જકડીને રાખે છે સંસારમાં. પણ એના અધ્યવસાયો તો વિશુદ્ધિને પામી રહ્યા છે, તો શું થશે? શપક શ્રેણી નથી, તો એનાથી એક લેવલ ઓછું કહી શકાય એવું છે ઉપશમ શ્રેણી. તો એ ઉપશમ શ્રેણી માંડશે આ ભાવમાં. એટલે આના હિસાબે ક્ષાયિક સમકિતી છે આ ભાવની અંદર ઉપશમ શ્રેણી એને માંડી, કારણ એને નેક્સ્ટ ભાવને માટે દેવ આયુષ્યનું બંધ કરી દીધું છે, એ પણ કમ્પલસરી દેવ ભાવનું. બીજા કોઈ ગતિનું બાંધ્યું હોય આયુષ્ય તો એ આ ઉપશમ શ્રેણી નહીં માંડી શકે. મનુષ્ય, તિર્યંજ અથવા તો નારક ભાવ એ પણ જો બાંધ્યું હોય નેક્સ્ટ ભાવને માટે આયુષ્ય, તો પણ એ ઉપશમ શ્રેણી નહીં માંડી શકે. શપક તો એમ પણ નહીં માંડી શકે, પણ ઉપશમ પણ નહીં માંડી શકે એવું છે. અને એ જ રીતે આ જે છે ઉપશમ સમકિતી એ પણ હોઈ શકે છે આ શ્રેણીની અંદર. ક્લિયર થયું આપનો ડાઉટ? હા સર, આભાર સર. આ જોયું અચક્ષુ દર્શન કેમ હોય જ, એનું કારણ શું બતાવ્યું આપણે? શું અચક્ષુ દર્શન કીધું ને તમે કે હોય જ એમ. હા, કોઈ પણ જીવ જો આત્મા છે, આત્માના મેન બે શક્તિઓ છે, જ્ઞાન અને દર્શન. તો એવું ક્યારે પણ પોસિબલ નથી કે કોઈ પણ આત્માને જ્ઞાન હોય પણ દર્શન જ નહીં હોય, અથવા તો દર્શન છે પણ જ્ઞાન નહીં હોય. તો અહીંયા દર્શનને માટે આપણે વિચારીએ તો પોસિબલ કેટલા દર્શન છે એને? સંસારી આત્માને માટે વિચારીએ તો એક તો કેવલ દર્શન છે પોસિબલ, અવધિ દર્શન, અચક્ષુ દર્શન ને ચક્ષુ દર્શન. માત્ર આ 4 ઓપ્શન છે એની પાસે દર્શનમાંથી. કેવલ દર્શન તો એમ પોસિબલ નથી, ભાવ બદલતા ટાઈમે નહીં હોય છદમસ્ત એવા આત્માઓને. પછી અવધિ દર્શન વિચારીએ તો કોઈકને હોય, પણ જેને નહીં હોય એને કયું દર્શન હોવાનું? તો એના માટે 2 આ પોસિબલ છે, ચક્ષુ અને અચક્ષુ. એમાંથી પણ ચક્ષુ દર્શન ચૌરિન્દ્રિય કે પંચેન્દ્રિય એને વિશે હોઈ શકે, પણ એનાથી નીચલા જે એકેન્દ્રિયથી તેઇન્દ્રિય છે એને પણ દર્શન તો હોવું જોઈએ કોઈ ને કોઈ. તો કયું હશે? તો માત્ર આ જ પોસિબલ એક બચ્યું છે, અચક્ષુ દર્શન. તો એના હિસાબે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય બધા જ આત્માઓ છે એની પાસે અચક્ષુ દર્શન તો હોવાનું જ છે. અને એ પણ જ્યારે ભાવ બદલતા હોય ત્યારે અચક્ષુ દર્શન વિચારીએ તો આપણને એમ થાય કે એની પાસે શરીર વગેરે તો છે જ નહીં, તો અચક્ષુ દર્શન કઈ રીતે? પણ જો આપણે એને માનીએ કે અચક્ષુ દર્શન પણ નથી, તો એ આત્મા કેવું દર્શન વગરનું થઈ જશે. એવું ક્યારે પોસિબલ જ નથી. એ પછી જીવ જ નહીં કહેવાય, આત્મા જ નહીં કહેવાય, એનું પછી એ લક્ષણ એ નહીં કહેવાય. લક્ષણ ઉપયોગ છે, અને ઉપયોગ કયા છે? તો દર્શન ને જ્ઞાન ઉપયોગ. તો દર્શન જ નહીં હોય તો દર્શન ઉપયોગ પણ નહીં હોય. આપણે જો દર્શન નહીં માનીએ તો દર્શન ઉપયોગ પણ નીકળી જાય. તો ઉપયોગ એ પોતાનું લક્ષણ છે, લક્ષણનો મિનિંગ કે એ હોવાનું જ છે એને ફોર એવર. એના હિસાબે દર્શન કઈ અપેક્ષા એ હોઈ શકે? શરીરની અપેક્ષા એ કે કઈ અપેક્ષા? એના એ અચક્ષુ દર્શનાવર્ણીય કર્મના ક્ષયોપશમના હિસાબે. પછી ક્યાં હતા આપણે? ક્ષાયિક સમકિત આપણે જોયું, 4 થી 14 ગુણસ્થાનકે હોય છે. પછી ઉપશમ સમકિત. ઉપશમ સમકિત માર્ગણા છે, એની અંદર ઉપશમ સમકિત 2 પ્રકારના બતાવ્યા. એક તો પ્રાથમિક ઉપશમ સમકિત અને બીજો છે શ્રેણીગત ઉપશમ સમકિત. એનામાંથી પ્રાથમિક ઉપશમ સમકિત છે એ 4 થી 7 ગુણસ્થાનકે પોસિબલ છે. એમાં કેવું છે, કોઈક જીવ મિથ્યાત્વી છે, એની પાસે 3 પુંજોમાંથી કોઈ પણ પુંજ નથી, એ માત્ર મિથ્યાત્મોનિય જ છે એના સત્તાની અંદર. એને કોઈ પણ ત્રિપુંજીકરણ વગેરે કર્યું જ નથી, મિથ્યાતી અવસ્થામાં છે. હવે એને ઉપશમ સમકિતની પ્રાપ્તિ કરવી હોય તો અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, અંતરકરણ વગેરે કરીને ઉપશમદ્ધા ફોર્મ કરીને ત્યાંથી મિથ્યાત્મોનિયના દલિકોને હટાવીને ઉપશમદ્ધાની અંદર જ્યારે પ્રવેશે ત્યારે ઉપશમ સમકિતને પ્રાપ્ત કરે છે. એ પણ કયો કહેવાય? તો પ્રાથમિક ઉપશમ સમકિત. હવે જો એ જે આત્મા છે
એ અવીરતી સાથે, એટલે કે વીરતી નથી એની પાસે, ન તો દેશવીરતી કે ન તો સરવીરતી, એ રીતે એ જો ઉપશમ સંકેતને પ્રાપ્ત કરે, એટલે કે ઉપશમ અધ્ધાની અંદર પ્રવેશે વીરતી વગર, દેશવીરતી કે સરવીરતી વગર, તો એને પહેલોથી ડાયરેક્ટ ચોથો ગુણસ્થાનક પ્રાપ્ત થાય, એ આપણે સમજ્યા હતા. પણ જો એ દેશવીરતી સહિત ઉપશમ અધ્ધાની અંદર પ્રવેશ કરે, અથવા તો ઉપશમ સંકેતની સાથે દેશવીરતી પણ જો પ્રાપ્ત કરે, તો એને પહેલોથી ડાયરેક્ટ પાંચમો ગુણસ્થાનક પ્રાપ્ત થાય, પ્રાથમિક ઉપશમ સંકેતીને. પણ હવે જો એ સરવીરતી સહિત ઉપશમ સંકેતને પ્રાપ્ત કરે, ઉપશમ અધ્ધાની અંદર પ્રવેશે ત્યારે એની પાસે સરવીરતી પણ ભેગું આવી જાય, તો પછી એને છઠ્ઠો કે સાતમો ગુણસ્થાનક પણ હોઈ શકે છે પહેલાથી ડાયરેક્ટ. તો આ રીતે પ્રાથમિક ઉપશમ સંકેત છે એની અંદર ચોથો થી સાતમો ગુણસ્થાનક બતાવ્યું. પછી હવે જો એ શ્રેણીગત ઉપશમ સંકેત હોય, તો શ્રેણી માંડવી હોય કોઈક જીવને ઉપશમ શ્રેણી, તો એનું જે પ્રોસેસ છે કેવું છે, જ્યારે એ ચોથે પાંચમે ગુણસ્થાનકે હોય, જો એ અવીરતી કે એવું હોય, તો ચોથે પાંચમે ગુણસ્થાનકે પણ એ અનંતાનુબંધી ચાર કષાય છે એનું ઉપશમન અથવા તો વિસંયોજન કરી નાખે મતાંતરે. પછી છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે એ દર્શન મૌન્ય કર્મનું ઉપશમના કરી નાખે, સર્વોપશમન, એટલે પ્રદેશોદય, ક્ષયોપશમ અથવા તો રસોદય કાંઈ પણ નહીં હોય દર્શન મૌન્યના. જ્યારે ક્ષયોપશમ સંકેતી હોય ત્યારે આ ક્રિયા કરે છે, પ્રક્રિયા. તો ક્ષયોપશમ સંકેતની હાજરીની અંદર શું હોય છે, સંકેત મૌન્યનો ઉદય હોય છે, મિશ્ર મૌન્ય મિથ્યાત્વ મૌન્યનો ક્ષયોપશમ હોય છે. તો એ શું કરે છે હવે છઠ્ઠે સાતમે ગુણસ્થાનકે, તો દર્શન મૌન્ય ત્રણે ત્રણનું ઉપશમન કરી નાખે છે સર્વથી. એટલે હવે એનું રસોદય નહીં રહેશે, પ્રદેશોદય પણ નહીં રહેશે, ક્ષયોપશમ પણ નહીં, એટલે કાંઈ પણ નહીં રહેશે, સંપૂર્ણપણે અનુદય રહેશે, દબાવીને ઉપશમના કરીને રાખશે દર્શન મૌન્યના. એટલે આ કર્યું એનો મિનિંગ શું થયો કે એને ઉપશમ સંકેતની પ્રાપ્તિ કરી. અનંતાનુબંધીને પહેલા જ એને ઉપશમાવી દીધા હતા, અથવા તો મતાંતરે વિસંયોજના કરી નાખી હતી. વિસંયોજના એટલે ક્ષય, સત્તામાંથી કાઢી નાખવું, એને વિસંયોજના કહેવાય. તો એ તો પહેલા જ કાઢી નાખી હતી, પણ હવે દર્શન મૌન્યનું પણ આવું ઉપશમન કરી નાખ્યું, એટલે હવે એને દર્શન સપ્તકના ઉદયથી રહિત એવી પરિસ્થિતિ, એવી અવસ્થા એને મળી ગઈ. એટલે હવે એ ઉપશમ સંકેતી કહેવાશે. પણ આ કેવું છે, પ્રાથમિક ઉપશમ સંકેતી નથી, એટલે કે મિથ્યાત્વથી આવું ઉપશમ સંકેત એને પ્રાપ્ત નથી કર્યું, પણ ક્યાંથી કર્યું, ક્ષયોપશમ સંકેતથી ઉપશમ સંકેતી બન્યો છે. અને એવા પ્રકારનું, અને એ પણ શા માટે બન્યું છે, કારણ એ ઉપશમ શ્રેણી માંડવાની શરૂઆત કરી રહ્યો છે હમણાં. અને એવા ઉપશમ સંકેતને શું કહેવાય, તો શ્રેણીગત ઉપશમ સંકેત. હવે એને પ્રાપ્ત કર્યું. હવે આઠમા ગુણસ્થાનકેથી એની ઉપશમ શ્રેણી સ્ટાર્ટ થાય છે. આમ ગુણસ્થાનક વાઇઝ જોઈએ તો 8મે 9મે 10મે 11મે ત્યાં સુધી પહોંચી ગયો. હવે 11મે સુધી પહોંચી જાય છે ત્યારે પછી અલગ અલગ એવા પોસિબિલિટીઝ થઈ શકે છે. કાં તો 11મે પહોંચ્યો, એક સમય રહીને જેનું આયુષ્ય પૂરું થઈ ગયું, એવું પણ પોસિબલ છે. જો એ પ્રીવિયસલી જ બધાયું હોય, એટલે કે દેવનું અનુત્તર વિમાન વાળા એવા દેવનું આયુષ્ય બાંધીને ઉપશમ શ્રેણી માંડી હોય, તો એનું આ રીતે ભવક્ષયથી મરણ પણ થઈ શકે છે. એટલે આ ઉપશમ શ્રેણીનો એન્ડ કે અંત, એનું ભવક્ષય પણ થઈ શકે જો એને પ્રીવિયસલી આયુષ્ય બાંધી દીધું હોય દેવભાવનું અનુત્તર વિમાન વાળા. તો પછી આ પ્રસિદ્ધ મત છે, એ આપણે હમણાં જોઈ રહ્યા છીએ. તો એ રીતે જો એ ચડ્યો હોય તો 11મા ગુણસ્થાનકે પહોંચ્યો, એક સમય થયો અને ત્યાં એનું આયુષ્ય પૂરું થઈ શકે છે. આ રીતે જો પૂરું થાય તો એ ડિરેક્ટલી ચોથો ગુણસ્થાનક સહિત ત્યાં ઉત્પન્ન થાય અનુત્તરમાં, ક્ષયોપશમ સંકેત સહિત. પહેલા સમયથી ત્યાં ક્ષયોપશમ સંકેત હોય, એને મતાંતરે ઉપશમ સંકેત પણ હોય. એ બીજું એવું પણ પોસિબિલિટી છે કે 11મા ગુણસ્થાનકે પહોંચ્યો, 11મા ગુણસ્થાનકનું અંતર મુહૂર્ત આખું કમ્પ્લીટ કર્યું, પછી ત્યાં ફોરએવર તો રહેવાનું નથી, માત્ર અંતર મુહૂર્ત જ ટાઈમ છે 11માનું. પછી એને નીચે ઉતરવું જ પડે, એનું આયુષ્ય પૂરું થવાનું નથી, લાંબુ છે એના હિસાબે. એટલે ત્યાંથી હવે નીચે ઉતરવાનું સ્ટાર્ટ કરશે. જે રીતે ચડ્યો હતો એ રીતે રિટર્ન આવશે. એટલે 11મે થી 10મે આવ્યો, 10માએ એનું આયુષ્ય પૂરું થઈ શકે છે, પોસિબલ છે ઉતરતા ટાઈમે. એટલે કે 11મે થી 10મે આવ્યો, એક સમયમાં એનું મૃત્યુ પોસિબલ છે. એક સમયમાં જ થાય એવું જરૂરી નથી, પણ
મિનિમમ એક સમયમાં થઈ શકે, વધારેમાં વધારે એનું 10માનો જેટલો અંતર્મુહૂર્ત કાળ છે એના વચમાં પણ થઈ શકે, એન્ડ થવાનું હોય ત્યારે પણ થઈ શકે એવું. અને ત્યાં પણ જો એ મૃત્યુ પામે તો ચોથો સહિત અનુત્તરની અંદર ઉત્પન્ન થાય, જે રીતે 11 માટે જોયું તે રીતે. અથવા તો ત્યાં આયુષ્ય પૂરું જો નહીં થવાનું હોય, મોટું હજી આયુષ્ય હોય, તો 9મે આવીને આયુષ્ય પૂરું થઈ શકે છે, જો પોસિબલ હોય આયુષ્ય પૂરું થવાનું તો. અને ત્યાંથી પણ સેમ 10માની જેમ ચોથો સહિત ત્યાં ઉત્પન્ન થાય અનુત્તરમાં, ત્યાં મૃત્યુ નહીં પામ્યો તો 8મે આવીને પણ મૃત્યુ પામી શકે છે. 8મે આવ્યો એક સમયમાં જ મૃત્યુ થઈ શકે છે પોસિબલ, ત્યાંથી અનુત્તરની અંદર ઉત્પન્ન થઈ જાય. આપણે અલગ અલગ પોસિબલ ઓપ્શન્સ કે સિચ્યુએશન જોઈ રહ્યા છીએ ઉપશમ શ્રેણી રિલેટેડ. તો ત્યાં 8મે આવ્યું ઉતરતો ત્યાંથી પછી 7મે પણ આવીને સ્થિર થઈ શકે, પછી 7મે તો ફોરએવર રહી નહીં શકે, ત્યાંથી એને 6ઠે આવવું પડે પાછું. એટલે કે અંતર્મુહૂર્તનું જે ટાઈમ ડ્યુરેશન છે 7માનું, ત્યાંથી 6ઠે આવી ગયો. એટલે આમ કેવું છે, જો એનું આયુષ્ય વચમાં પૂરું નહીં થાય તો જે રીતે ક્રમશર ઉપર ચડ્યો તો એ રીતે ક્રમશર નીચે આવી ગયો. 11મે થી 10, 9, 8, 7, 6 સુધી, છઠ્ઠા ગુણસ્થાનક સુધી ક્રમશર ઉતર્યો. હવે અહીંયાથી પણ અલગ અલગ પોસિબિલિટી છે કે છઠ્ઠાથી એ નીચે 5મે ઉતર્યો, 5મેથી 4થે ઉતર્યો, એવું પોસિબલ છે. પછી 4થેથી એવું પણ પોસિબલ છે કે એનો અનંતાનુબંધી કક્ષાએનો ઉદય થઈ ગયો, એના હિસાબે બીજા ગુણસ્થાનકે 4થેથી આવી ગયો, અને બીજે આવ્યો એના હિસાબે કમ્પલસરી એને પહેલે જવું પડે. એટલે આ એક પોસિબિલિટી છે. બીજું એ કે 6ઠે આવ્યો 7મેથી, ત્યાં હવે એનું અનંતાનુબંધી કક્ષાએનો ઉદય થઈ ગયો, એના હિસાબે 6ઠેથી ડિરેક્ટલી બીજા ગુણસ્થાનકે પહોંચી ગયો, એવી પણ પોસિબિલિટી છે. અને બીજે આવ્યો એટલે પહેલે આવી જાય એના બાદ, એક સમયથી 6 આવલિકા બાદ. અને બીજું એવું પોસિબિલિટી છે કે 6ઠે આવ્યો પછી 5મે આવ્યો, 5મે આવીને પછી 5મે રહે છતે એના અનંતાનુબંધી કક્ષાએનો ઉદય થઈ ગયો, એના હિસાબે બીજો ગુણસ્થાનક આવી ગયો 5મેથી ડાયરેક્ટ જમ્પ કરીને, એ પણ પોસિબિલિટી છે. અને બીજે આવ્યો તો એના બાદ પહેલે આવી જાય એ આ રીતે. અથવા તો 7મેથી 6ઠે આવી ગયો, એના બાદ 6ઠ્ઠાથી ડાયરેક્ટ બીજે અને પહેલે, અથવા તો 6ઠે 5મે, પછી 5માંથી અનંતાનુબંધી કક્ષાનો ઉદય થતા 5મેથી ડાયરેક્ટ બીજે, અથવા તો 5મેથી 4થે આવીને બીજે જઈ શકે. હવે આ જે આપણે જોયું બીજો ગુણસ્થાનક બધું, એ કઈ રીતે આવી શક્યું? બીજો ગુણસ્થાનક એને આવ્યું, એનો મિનિંગ શું છે કે એના સત્તાની અંદર અનંતાનુબંધી કક્ષાએ પડેલા છે, તો જ આવી શકે ને ઉદયમાં. બીજો ગુણસ્થાનક ક્યારે આવે? ઉપશમ સંકિતના કાળની અંદર. ઉપશમ સંકિતનું જે ઉપશમ અધ્ધાનું ડ્યુરેશન છે અંતર્મુહૂર્તનું, એ પૂરું થવા માટે જો એક સમયથી 6 આવલિકા જેટલું ટાઈમ ડ્યુરેશન બાકી હોય, ત્યારે જો અનંતાનુબંધી કક્ષાએનો ઉદય થઈ જાય તો બીજો ગુણસ્થાનક આવે. અને એના ઉદય થવાને માટે અનંતાનુબંધી કક્ષાએની સત્તા પણ હોવી જોઈએ. જો સત્તામાં જ નહીં હોય તો ઉદયમાં શું આવશે? આપણે એમ શા માટે કહીએ સત્તામાં જ નહીં હોય? એ મતાંતર યાદ કરવાનું. કેવું છે એની અંદર આપણે મતાંતર જોયા ને, ઉપશમ શ્રેણી માંડતા હોય ત્યારે અનંતાનુબંધી કક્ષાએનું ઉપશમના કરીને ચડેલા હોય, અથવા તો મતાંતરે અનંતાનુબંધી કક્ષાએની વિસંયોજના કરીને ચડેલા હોય ઉપશમ શ્રેણીમાં. એવી બે પોસિબિલિટી આપણે જોઈને મતાંતરે. તો આ સેકન્ડ ગુણસ્થાનક વચમાં આવ્યાના સિચ્યુએશન ક્યારે હોઈ શકે? જો એના સત્તાની અંદર ઉપશમ આવીને પડેલા હોય અનંતાનુબંધી કક્ષાએ, તો જ ઉદયમાં આવશે. પણ જો એનો ક્ષય જ કરી દીધું હોય તો બીજો ગુણસ્થાનક આવી જ નહીં શકે. ક્ષય એટલે વિસંયોજના જો કરેલી હોય અનંતાનુબંધીની, એનો મિનિંગ શું કે એને સત્તામાંથી કાઢી મૂક્યો છે. વિસંયોજનાનો મિનિંગ શું થાય? અનંતાનુબંધીનો સત્તાને કાઢી મૂક્યો છે, ક્ષય કરી નાખ્યો છે. તો સત્તામાં જ નહીં હોય તો ઉદયમાં કઈ રીતે આવશે? એટલે અહીંયા વચમાં પછી સેકન્ડ ગુણસ્થાનક પોસિબલ જ નહીં રહે. અને એના હિસાબે જો એના અધ્યવસાયની અંદર હીનતા આવી તો પછી શું પોસિબિલિટી છે? એ અહીંયા બીજા ગુણસ્થાનક બધા ડિલીટ કરી નાખીએ. અહીંયા કેવું થઈ જાય, પછી 7મેથી 6ઠે આવી શકે, અથવા તો 7મેથી ડાયરેક્ટ પહેલા ગુણસ્થાનકે પણ જઈ શકે, અથવા તો એટલે ઉતરતા શ્રેણીની અંદરથી ઉતરતો હોય ત્યારે, અથવા તો શું થઈ જાય 6ઠે આવીને ડાયરેક્ટ પહેલે, અથવા તો 6ઠેથી 5મે આવ્યો એના બાદ પહેલે ડાયરેક્ટ, અથવા તો
654 ચોથે સુધી આવીને એના બાદ પહેલા ગુણસ્થાનકે પણ જઈ શકે. આ સિચ્યુએશન કેવી? અનંત અનુબંધી કશાયનો ઉદય નહીં થયો તો. આની અંદર એ જરૂરી નથી કે વિસર્જના કરી હોય તો જ આવું સિચ્યુએશન થાય, બીજો નહીં આવે. જો વિસર્જના કરી હોય તો જ. આની અંદર કેવું છે, જો સત્તામાં પણ પડેલા હોય, ઉપશમ આવીને ચડેલો હોય અનંત અનુબંધીને, તો એવું જરૂરી નથી કે એનો ઉદય થાય જ. એટલે જ આપણે આ સમજતા ટાઈમે એ કહેતા હોય ને કે જો અનંત અનુબંધી કશાયનો ઉદય થાય તો. એટલે આમ જરૂરી નથી કે અનંત અનુબંધી કશાયનો ઉદય થાય જ ઉપશમ સંકિતના કાળની અંદર એમ. એટલે આની અંદર આ જે છે આ બંને સિચ્યુએશનની અંદર હોઈ શકે. કાં તો અનંત અનુબંધી કશાયને ઉપશમ ના કરીને ચડેલું હોય અને એનો ઉદય નહીં થયો હોય તો, અને બીજો કે એની વિસર્જના કરી નાખી હોય અનંત અનુબંધીની, તો આવું થઈ શકે કે ડિરેક્ટલી પેલા ગુણસ્થાનકે જ આવી ગયો, એના અધ્યવસાયની વિશુદ્ધિની હીનતા થતી હોય, પ્રમાદ વગેરે આવીને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થઈ જાય તો. એટલે આ રીતે આપણે જોઈએ. અને આ ક્યારે આવી શકે? તો માત્ર એક જ સિચ્યુએશનની અંદર, કે એ મત પ્રમાણે કે એ જે છે ઉપશમ શ્રેણી જે માંડી રહ્યા છે તેઓ અનંત અનુબંધીની વિસર્જના કરીને નથી ચડ્યા, પણ અનંત અનુબંધીનો ઉપશમન કરીને ચડેલા છે શ્રેણીમાં, ઉપશમ શ્રેણીમાં, તો જ આ થઈ શકે સિચ્યુએશન, નહીં તો નહીં આવે. અહીંયા જો સમજો કે એને અનંત અનુબંધી કશાયની વિસર્જના જો કરી દીધી હોય તો પાછું એની સત્તામાં લાવવા માટે પહેલા ગુણસ્થાનકે જવું પડશે અને પછી એ સત્તાની અંદર આવી શકે છે અનંત અનુબંધી કશાય વિસર્જના કરી દીધી હોય તો. એટલે અહીંયા પહેલા તો એને પહેલા ગુણસ્થાનકે જવું જ પડશે, પછી જ બીજો આગળ જઈને આવી શકે. પણ એ પણ ક્યારે આવે? પાછું ઉપશમ સંકિત પ્રાપ્ત કરો. પાછું ઉપશમ સંકિત પ્રાપ્ત કર્યા બાદ એના કાળની અંદર અનંત અનુબંધી કશાયનો ઉદય થશે તો એને બીજો ગુણસ્થાનક પછી આવી શકે. પણ આ સિચ્યુએશનની અંદર એટલે કે વિસર્જના કરેલી હોય, સત્તામાં જ નહીં હોય, તો બીજો અહીંયા વચમાં નહીં આવે. આ રીતે. આમ ક્વેશ્ચન છે, ચડતા ઉતરતા બંનેમાંથી ક્યારે પણ આવી શકે ને બીજો ગુણસ્થાનક? નહીં, ચડતા ટાઈમ નહીં આવે ને બીજો ગુણસ્થાનક, માત્ર ઉતરતા ટાઈમે જ આવે. ચડતા ટાઈમ એટલે પહેલા ગુણસ્થાનકે છે તો ઉપર ચડતો હોય તો એને બીજો ગુણસ્થાનક નહીં આવે. પણ ઉપશમ સંકિત એની પાસે છે, ભલે પ્રાથમિક હોય કે શ્રેણીગત હોય, ત્યાંથી એ નીચે પડતો હોય અને ત્યાં ઉપશમ સંકિતના કાળની અંદર જ એનો હજી અંતર્મુહૂર્ત કમ્પ્લીટ નથી થયો, એટલે ઉપશમ સંકિત જ છે હમણાં. એટલે મિનિમમ એને ચોથો ગુણસ્થાનક તો છે જ, ઉપશમ સંકિતી છે એટલે એના હિસાબે. તો એવા કાળની અંદર જો એને અનંત અનુબંધી કશાયનો ઉદય થઈ જશે તો પછી એ નીચા બીજે ગુણસ્થાનકે આવશે, એવું છે. એટલે ઉતરતા ટાઈમે જ આવે બીજો ગુણસ્થાનક, પણ ચડતા ટાઈમે નહીં આવે. લગભગ એ જ હશે આપનું ક્વેશ્ચન. ને ક્લિયર? ઓકે. ચાંદનીબેન, આપને શું ક્વેશ્ચન હતું? હેન્ડ હતું. હા, પ્રણામ ગુરુજી. હા, પ્રણામ ગુરુજી. આપ કહ્યું ને કે આપણે ઉપશમ શ્રેણી વાળો જ્યારે પડે છે તો અનંત અનુબંધીની વિસંયોજના કરી હોય તો એ ડાયરેક્ટ બીજે ન જાય, ચોથેથી ડાયરેક્ટ પહેલે જાય. પણ એવું પોસિબલ છે? એટલે મેં એવું સાંભળ્યું છે કે અનંત અનુબંધી મિથ્યાત્વને ખેંચી લાવે, મીન્સ એવી રીતે, તો આપણે પહેલા ઉપર જઈએ. એવા કેવું છે, એ કઈ અપેક્ષાથી કહ્યું કે અનંત અનુબંધી મિથ્યાત્વને ખેંચી આવે? એ અપેક્ષાથી કહ્યું છે કે જો બીજા ગુણસ્થાનકે આવ્યો, એટલે જો અનંત અનુબંધીનો ઉદય આવીને બીજા ગુણસ્થાનકે આવી ગયો તો એ કમ્પલસરી મિથ્યાત્વને ખેંચીને જ રહેશે. એટલે પછી ત્યાંથી પાછો ઉપર નહીં ચડી શકે, એને મિથ્યાત્વ નીચે જવું જ પડશે, એવું છે. એ અચ્છા, એટલે શાશ્વતન વગર એ ડાયરેક્ટ ફર્સ્ટે જઈ શકે છે? હા, જઈ શકે છે. અચ્છા, ઓકે, આભાર. અને હજી એક ક્વેશ્ચન હતું, આપે આ સામયિક ચારિત્ર અને છેદોપસ્થાપનીય ચારિત્રમાં જે 9મા ગુણસ્થાનકે ક્ષાયોપશમિક ભાવનું જે કીધું, તો એ ઉપશમ શ્રેણી માટે છે કે ક્ષાયિક શપક શ્રેણી માટે, કે બેવ માટે? ક્ષાયોપશમિક ભાવ છે 9મા ગુણસ્થાનકનો, એક શપક શ્રેણી માટે, અને ઉપશમ શ્રેણી માટે ઔપશમિક ભાવ. અચ્છા, હા, આભાર ગુરુજી. જી પ્રણામ. બોલો પારુલબેન. જી પ્રણામ ગુરુજી. શાતામાચો. પ્રણામ. એ ગુરુ. આજે અનંતાનુબંધીની વિસંયોજના કરી હોય એટલે હજુ એને મિથ્યાત્વ મોહનીય સત્તામાં છે, તો એ જીવની શક્યતા ખરી કે 8મે 9મેથી હજુ ઉપર ચડ્યા
પહેલા પણ પડી શકે છે ને, ભવક્ષયથી, હા ભવક્ષયથી કે કાળક્ષયથી પણ પડે. એ ઉપર 11મે સુધી તો પહોંચી જ જાય, પછી નીચે ઉતરતા ટાઈમે પડી શકે છે. એટલે એનો ભવક્ષયથી મૃત્યુ પામી શકે છે ત્યાં નીચે ઉતરતા ટાઈમે, પણ 11મે સુધી તો એકવાર પહોંચી જાય. એટલે અને એનો ભવનો એટલે એનો જો ભવ પૂર્ણ ન થાય, મૃત્યુ ન પામે, તો પછી એવું ના બને કે અધ્યવસાય ટક્યા નહીં અને 9મેથી કે 10મેથી પાછું પડી ગયું, એવું ના બને. નહીં, માત્ર કાળક્ષયથી જો નીચે આવતું હોય તો એ વચમાંથી નહીં આવે, મિનિમમ 6 સુધી આવી જાય. 11મેથી 10, 9, 8, 7, 6 સુધી મિનિમમ આવી જાય કાળક્ષય, એનો ઉપશમ શ્રેણીનો અંત થતું હોય તો. પણ ભવક્ષય જો ના, હું તો વચમાંથી ચડતાની વાત કરું, પણ ચડતા તો હજુ 8મેથી 9મે ગયો, તો 9મેથી અથવા તો 9મેથી 10મે ગયો છે, હજુ ઉપર 11 ટચ નથી કર્યું, તો એ પેલા અધ્યવસાય ન ટક્યા અને પાછો પડી જાય એવું ન બને, બરાબર ને? હા, નહીં બને, 11મે સુધી તો જાય જ એના જાય જ. હા. પણ અને મૃત્યુથી બી પાછો મૃત્યુ થવાનું હોય તો પણ 11મા સુધી પહોંચ્યા પછી જ નીચે ઉતરતા જ મૃત્યુ પામે એવું? હા, 11મે તો પહોંચી જ જાય, ત્યાં એક સમય બાદ મૃત્યુ થઈ શકે છે પહોંચીને તરત જ. ઓકે, એટલે એનો મતલબ કે શ્રેણીમાં ચડતા તો એને 9માંથી પડવાનું કે 10માંથી પડવાનું બને જ નહીં, ઉતરતા જ પડવાનું બને, એને મૃત્યુ થાય ને સીધો ચોથે આવી જાય, અથવા હા 9 ક્રમસર ઉતરે, 10, 11, 10, 9, 8, 7, 6 એવી રીતે ઉતરે, બરાબર ને? હા. હા. અને અનંતાનુબંધીની વિસંયોજના કરેલી હોય એને પડીને મિથ્યાત્વે બી જવાનું થાય તો પણ એને પહેલા બીજે ગુણસ્થાનક થઈ ના, એને તો બીજું ગુણસ્થાનક આવશે જ નહીં ને, વિસંયોજના નહીં કરી છે આવશે. એટલે ગુરુજી. હા, સત્તામાંથી જ કાઢી હા, નાખ્યું છે એટલે પછી નહીં આવે. કાઢી નાખેલું. અને જે જીવો ચોથે, 5મે કે 6 વિસંયોજના કરી હોય એ પડીને મિથ્યાત્વે જઈ શકે કે નહીં, એ પ્રશ્ન હતો. વિસંયોજના કરી હોય એટલે પછી શ્રેણીનો કઈ અહીંયા વચમાં રિલેશન નથી ને, ખાલી વિસંયોજના કરી છે એવું. હા, તો જઈ શકે છે પહેલે. અધ્યવસાયોની હીનતા જો આવી જાય, પડી જાય તો જઈ શકે. તો જઈ શકે છે. હા. અને અનંતાનુબંધીની વિસંયોજના કર્યા પછી જો મિથ્યાત્વ મોહિનીનો ક્ષય કરી દીધો હોય તો પછી હવે તો પૂરો દર્શન સપ્તકનો ક્ષય કરશે જ, એવું કહી શકાય? કમ્પલસરી કરશે ક્ષય. તો ખાલી અનંતાનુબંધીનો ક્ષય કર્યો હોય એ પડી શકે, પણ પછી જો મિથ્યાત્વ મોહિનીનો ક્ષય કરે એ નહીં પડે. હા, એ રિઝર્વેશન થઈ ગયું પછી એનું શાયિક સંકેત. અને એ દર્શન મોહનીયમાં પહેલા મિથ્યાત્વ મોહનીયની ક્ષપના કરશે, પછી મિશ્ર અને છેલ્લે સમ્યક્ત્વની, એવી રીતે? હા, બરાબર. જી, ખૂબ ખૂબ આભાર. પ્રણામ ગુરુજી. જી, પ્રણામ. એક રિક્વેસ્ટ છે બધાને, પ્લીઝ મને ગુરુજી નહીં કહેતા, બસ નેમિશભાઈ કહેશો તો ચાલશે. હા, તો અહીંયા સુધી આપણે જોયું શાયિક સંકેત, ઉપશમ સંકેત. ઉપશમ સંકેત માર્ગણા જોયું, એની અંદર 4થો થી 11મો ગુણસ્થાનક, 8 ગુણસ્થાનક મેક્સિમમ બધા પોસિબલ છે. કઈ રીતે આપણે જોયું? પ્રાથમિક ઉપશમ સંકેત રિલેટેડ 4થો થી 7મો, અને શ્રેણી સંબંધી એટલે કે શ્રેણીગત ઉપશમ સંકેત એના હિસાબે ઉપર ચડતા ટાઈમે 6 થી 11મો ગુણસ્થાનક અને નીચે ઉતરતા ટાઈમે 11મો થી 4થો ગુણસ્થાનક, ત્યાં એને શ્રેણીગત ઉપશમ સંકેત રહેશે. એનાથી પછી નીચે જાય તો ત્યાં સંકેત જ નહીં હોય, એટલે એની અલગ વાત છે, એ આ માર્ગણાની અંદર નહીં કહેવાશે પછી. તો આ રીતે આપણે જોયું 4થો થી 11મો ગુણસ્થાનક, 8 ગુણસ્થાનક પોસિબલ. પછી મિશ્ર સમ્યક્તો સંકેત માર્ગણાનું, એનું મિશ્ર દૃષ્ટિપણું હોય ત્રીજા ગુણસ્થાનકે, ત્યારે એક જ ગુણસ્થાનક એને પોસિબલ છે. સાસાધન સમ્યક્તો માર્ગણા, બીજો ગુણસ્થાનક, એક જ ગુણસ્થાનક. મિથ્યાત્વ માર્ગણા, આ પણ સમ્યક્તો માર્ગણાનો એક છે. અહીંયાથી અહીંયા સુધી બધા સમ્યક્તો માર્ગણા છે 6. એની અંદર માત્ર પહેલો ગુણસ્થાનક, એક જ ગુણસ્થાનક છે. પછી નેક્સ્ટ સંજ્ઞી માર્ગણા, એમાં સંજ્ઞી અને અસંજ્ઞી બે આવે, ઉત્તર ભેદો અથવા તો ઉત્તર માર્ગણા. એમાં સંજ્ઞી માર્ગણાની અંદર પહેલોથી 14મો ગુણસ્થાનક 14 ગુણસ્થાનકો, અસંજ્ઞી માર્ગણાની અંદર પહેલો બીજો ગુણસ્થાનક 2 ગુણસ્થાનક. આમાં અસંજ્ઞી માર્ગણા છે એની અંદર બીજો ગુણસ્થાનક છે માત્ર પ્રીવિયસ ભાવમાંથી લાવેલો હોય તો જ હોય, એ પણ પ્રાથમિક ઉપશમ સંકેત થી પડીને બીજે ગુણસ્થાનકે પ્રીવિયસ ભાવમાં આવેલો હોય અને ત્યાં
બીજો ગુણસ્થાનક લઈને આ અસંગની માર્ગણાની અંદર એટલે કે અસંગની એવા ભાવની અંદર ઉત્પન્ન થયો હોય ત્યારે સ્ટાર્ટિંગના ટાઈમની અંદર કંઈક ન્યૂન એવા 6 આવલિકા સુધી જેને બીજો ગુણસ્થાનક હશે અપર્યાપ્ત અવસ્થાની અંદર માત્ર, એ પણ શરીર પર્યાપ્તિ પૂરી કર્યા પહેલા જ ચાલ્યો જશે બીજો ગુણસ્થાનક. અને એ પણ અસંગની માર્ગણા આપણે જોઈ એની અંદર પણ કેવાની અંદર એ જઈ શકે તો એકેન્દ્રિયની અંદર જો જાય તો માત્ર બાદર, પૃથ્વીકાય, બાદર, અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય, એ પણ ત્રણે જે બતાવ્યા તે પર્યાપ્ત નામકર્મના ઉદયવાળા એટલે કે લબ્ધિ પર્યાપ્ત એવા એ ભાવોની અંદર પોસિબલ છે. એટલે એકેન્દ્રિયની અંદર જશે તો ત્યાં પછી બેન્દ્ર, તેન્દ્ર, ચૌરેન્દ્રિયની અંદર એ જઈ શકે. અસંગની પંચેન્દ્રિય અને સંઘની પંચેન્દ્રિય એ બધાની અંદર એ જઈ શકે છે. અને એમાં એ બધા કેવા હોય લબ્ધિ પર્યાપ્તા એવા ભાવની અંદર જ જઈ શકે બીજો ગુણસ્થાનક લઈને. અને ત્યાં એને અસંગનીપણાના ભાવની અંદર પર્યાપ્ત અવસ્થા એક વખત પ્રાપ્ત કરી લીધી, સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂરી કર્યા બાદ એને આખા ભાવ પર્યંત પહેલો ગુણસ્થાનક જ રહેશે, પછી બીજો નહીં આવી શકે. એ જોયું. પછી નેક્સ્ટ આહારી માર્ગણા. આહારી અને આ અણાહારી આ બંને માર્ગણા છે. આહારી માર્ગણાની અંતર્વર્તી છે આ બંને ઉત્તર માર્ગણા. એમાં આહારી પહેલો, એની અંદર 1 થી 13મો ગુણસ્થાનક 14મા ગુણસ્થાનક વાળા કહેવાય છે અયોગી હોય છે. અને તેઓને એમના જે ઔદારિક શરીર છે એને પુષ્ટ કરવા ઔદારિક કાયોગ પણ એમને હોતું નથી, એટલે કે આહાર પણ કાંઈ તેઓ ગ્રહણ કરતા નથી. આહાર ગ્રહણ કરાવો એટલે કે શું કે ઔદારિક શરીર જે એમનું છે એને પુષ્ટ કરવા માટે ઔદારિક વર્ગણાના પૂતગલો વાતાવરણની અંદરથી ગ્રહણ કરીને લોમાહાર દ્વારા એમના ઔદારિક શરીરને પુષ્ટ કરવાનું, એને પણ આહાર જ કહેવાય છે. તો એવા પ્રકારનો પણ આહાર 14મા ગુણસ્થાનકે નથી. ત્યાં કોઈ પણ કાયોગ જ નથી અને કાયોગ વગર આહાર ગ્રહણ નહીં કરે, એટલે ત્યાં 14મા ગુણસ્થાનકે અણાહારીપણું હોય છે. પણ 1 થી 13મો બધા જે ગુણસ્થાનક છે ત્યાં આહારીપણું હોય છે. 1 થી 13મો એવો કોઈ પણ ગુણસ્થાનક નથી કે જેની અંદર રહેલા બધા જ જીવો અણાહારી જ હોય એવું. પણ 1, 2 અને 4થો ગુણસ્થાનક અને 13મા ગુણસ્થાનક ત્યાં કેટલાક માત્ર એવા જીવો હોઈ શકે છે કે જેઓ અણાહારી અવસ્થાની અંદર હોય, એ પણ આખા ભાવ પર્યંત તેઓ અણાહારી અવસ્થાની અંદર હોવાના નથી. અને એ ગુણસ્થાનકે રહેલા બધા જ જીવો પણ કંઈ અણાહારી હોતા નથી. એના હિસાબે 1 ગુણસ્થાનક થી કરીને 13મા ગુણસ્થાનકે આહારી માર્ગણા હોય છે. આપણે જે વાત કરી 1, 2, 4થો, 13મો એ ગુણસ્થાનક એ આપ સમજ્યા હશો. 1, 2, 4થો ક્યારે હોય અણાહારીપણું એ 3 ગુણસ્થાનક એ તો ભાવ બદલતે ટાઈમે જો વચમાં વિગ્રહ ગતિ કરે તો જ, એ પણ વિગ્રહ ગતિની અંદર જ માત્ર અણાહારીપણું. પછી 13મા ગુણસ્થાનકે સહયોગી કેવલી ભગવાન જ્યારે કેવલી સમુદ્ગત કરતા હોય ત્યારે વચમાં 3જા, 4થા, 5મા સમય માત્ર હોય અણાહારીપણું, બસ એના સિવાય નહીં હોય આખા ભાવ પર્યંત એમને. પછી અણાહારી માર્ગણા એની અંદર હમણાં જ આપણે જોયું એ રીતે 1, 2, 4થો ગુણસ્થાનક ભાવ બદલતા ટાઈમે વચમાં વિગ્રહ ગતિ કરે ત્યારના ટાઈમે અણાહારીપણું હોય. 13મા ગુણસ્થાનકે એમને કેવલી સમુદ્ગત કરતા ટાઈમે 3જા, 4થા, 5મા સમયે હોય અણાહારીપણું. 14મા ગુણસ્થાનકે સંપૂર્ણ અણાહારીપણું જ હોય છે હમણાં જોયા મુજબ. આ રીતે 5 ગુણસ્થાનકો ટોટલ પોસિબલ છે અણાહારી માર્ગણાની અંદર. અહીંયા સુધી બધાને ક્લિયર છે? હા બોલો સોનલબેન. સર, આપણે જે મિથ્યાત્વ પર પડવાની સીધી વાત કરી સીધી સંયોજના વગર, તો જીવના અધ્યવસાયની હીનતા આવે તો કશાય સિવાય શું વસ્તુ હોય કે જે એને એના અધ્યવસાય નીચે પડી શકે, કે પછી એવું શું હોય કે એને મિથ્યાત્વ સુધી લઈ જાય? હીનતામાં એટલે આપણે બીજું શું વિચારીએ એમ? એને અશુભ લેશ્યા આવી અને કશાય આવ્યા એ જ છે. અનંતાનુબંધી તો કશાયનો ઉદય થઈ ગયો. હા હા, તો વિસંયોજના કરી તો અનંતાનુબંધી કશાય કેવી રીતે હા, એ આવી શકે પછી? વિસંયોજના વાળી વાત કરો છો. હા હા. તો કેવો હોઈ શકે? અશુભ લેશ્યા આવી, સાથે તીવ્ર કોટીના એવા કોઈ અપ્રત્યાખ્યાન્ય કશાયનો ઉદય થઈ ગયો, નીચે પાડવા માટે એ પણ રીઝન બની જાય. પછી સાથે તેના અધ્યવસાયોની વિશુદ્ધિની અંદર હીનતા આવી ગઈ, પ્રમાદ આવી ગયું, મિથ્યાત્વમોનિયનો ઉદય થઈ ગયો અચાનક. અને એના જે ચડતા પરિણામ હતા એની અંદર બાહ્ય એવા નિમિત્તથી કોઈક રૂકાવટ કે વિઘ્ન જેવું આવી ગયું, અંતરાય આવી ગયો, અથવા તો કોઈક એવા ગાઢ મિથ્યાત્વમોનિયનો ઉદય આવી ગયો તે ટાઈમે એવું. એટલે આવા ઘણા ફેક્ટર્સ કામ કરી શકે છે જેના હિસાબે મિથ્યાત્વે આવી જાય એમ. હા હા હા. ઓકે સર.
આભાર. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.